ને બે ચાલુ હવે. રેડી? प्रथम लागू दो चरण को धनिय न छोड़ायो छी नाक तली लाल एडिया मेरे जीव के ही जीवान मेरे जीव के ही जीवान इन पावतले पड़ी रहो धनी नजर खोलो पलन बालू मेरा को नेत्री मेरे जीव के ही जीवान मेरे जीव के ही जीवान कदम लागू करू से जदा पकड़ के दो हुकाम करत है मासुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशूक ए हुक्मे इलम गढ़ किया अजू रूह क्यों न होता तू कटो करजू रूह क्यों न होता तू कटो मेरी रूह में नदी पुतली तीना पुतलियों तीना नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। चलो ख्वाब की अकल छोड़ के
ચાલો ચોપાઈ બોલવાનું. બોલશે. सदगुरु सोई जो आप चिन्ह माया धनी होकर सब चिन्ह अरे आकर के जो भूले नहीं अवसर सदगुरु सोई जो वतन बतावे मोह माया और आठ पार ब्रह्म जो पार ब्रह्म महामत कासो कीजिए. ओके धीरे सतगुरु साई जो आप चिन्हो माया धनी और घर सब चिन्हों परे आखिर की जो भूलिए नहीं अवसर सतगुरु सोई जो वतन बतावे मोह माया और आपा पर ब्रह्म जो परखावे महामत दासो कीजे मिला. ओके बस बस જો સતગુરુ સોય જો આપ ચિન્હાવે. આપ કોણ? આપ એટલે પાછળ ઈ આપ બોલે ને મેં એનો વાક નથી, કારણ કે આપ પછી એક ઉભો લીટો આવે ને આપણે બીજું ચરણ પૂરું થાય. આપ પછી ઉભો લે પની હારે જોડાઈ દે ને તો પા થઈ જાય ને આપ આવે છેલ્લો. સદગુરુ સોય જો આપ. આપ એટલે કોણ? પોતે. પણ પોતે એટલે કોણ? આ શરીરનું નામ, કુટુંબ કબીલાનું નામ, કયા કુળમાં જન્મા છો ઈ તો એ તો આપણા ઘરવાળા આપણને નથી શીખવી દેતા. 5 વર્ષના થાય એટલે થોડાક સમજતા થાય તો ગોખાવે ને પરિચય. હું તારું નામ, તાર પપ્પાનું નામ, તાર મમ્મીનું નામ, કુટુંબમાં દાદા દાદી કોણ છે, ક્યાં રહ્યો છો, ગમે ત્યાં ભૂલો પડીને અને કોઈ ચોકલેટ આપે ને તો ખાઈ નહીં લેવાની તરત એમ એવું ને સરનામું કહેવાનું મૂકી દે ભૂલો પડ્યો કા એ બધું કોણ શીખવે? દુનિયા. તો અહીંયા સદગુરુ કોણ? સોય જો આપ ચિન્હ. જો આ શરીરનું જે જ્ઞાન આપે, શરીરની ભૌતિક સુખ સુવિધા માટે જો કોઈ ચમત્કાર કરતો હોય ને જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા, તારા ઘરમાં જે વિઘન આવ્યું છે ફલાણું ઠીકડું છે એના માટે દાણા નાખવું અથવા ગ્રહ ની વીટી ના નંગ આવું બધું આવે ને એમાંથી આપણે બહાર નીકળ્યા છીએ દોરા ધાર. અરે ડરાવે તો એ તમારી આત્મા ઓળખાવી શકે. તો સદગુરુ કોને કહેવાય? જો આપ ચિન્હાવે. સોય આપ એટલે આત્માની ઓળખાણ કરાવે, આત્માને ચિંધાડી દે. તારી આત્મજ્ઞાન, તારી આત્મા અહીંથી આવી છે અને એનો માલિક આ છે અને અખંડ ઘર છે. આ જે ચિંધી દે ને એ જ સદગુરુ હોય. અને આગળ કયો માયા ધની ઓર ઘર ત્રણેયની ઓળખ કરાવે. માયા શું છે, આત્માનો ધણી કોણ છે અને અખંડ ઘર પરમધામ કયું છે, ક્યાં છે, આ બધાની ઓળખાણ કરાવી આપે. સબ ચિહ્ન પરે આખર કી. આખર કી એટલે આત્મ જાગૃતિ આવે ને. જો આત્મ જાગૃતિ પછી બીજું કઈ જાગૃત કરવાની જરૂર પડે તો એ જ ને. આ બધા ચિહ્ન એટલે નિશાનીઓ છે ની આખર કી. આખર એટલે આખર જ ને. આપણે સિંધીમાં છે ને આખર વેરા ઉઠણજી આઈ રૂહે છડેજા માયામાં આવી છે ને. અને આખરનો જાગવાનો સમય આવી ગયો છે. આના પછી આત્માને જગાડવા માટે આવું જ્ઞાન કે આવા સદગુરુ હવે આ બ્રહ્માંડ સ્પેશિયલ આપણા માટે બનાવ્યો છે. આ બ્રહ્માંડમાં જ આ છે, પછી બીજા કોઈ બ્રહ્માંડમાં છે નહીં. અને આગળ કીધું ને એ બ્રહ્મલીલા ભઈ જોઈ તો સો કબહુ હોઈ ના હોસી કીર ના તો કઈ ઉપજ ગઈ ઈંડ ભી આગે હોસી કઈ બ્રહ્માંડ. એટલે આપણે કેટલા ભાગશાળી? આપણે ભાગશાળી કે આ બ્રહ્માંડમાં આપણે છે. ये 3 ब्रह्मांड हुए जो अब ऐसा हुआ ना होसी कब इन तीनों में ब्रह्म लीला भई ब्रज रास और जागनी कही. तो ब्रज ने આપણે વાગોળી છે કે નહીં? બ્રજ ની વાતો થાય તો આપણને વાલી લાગે છે કે નહીં? રાસની અને પાછા જાગણી બ્રહ્માંડમાં તારતમની વાતો ના આ ચોપાઈઓ આપણને જ વાલી લાગે, આપણને જ આકર્ષણ થાય. આપણને ક્યારે કેમ થાય બીજાને કેમ દ્વેષ નથી ઉઠતી અથવા બીજાની ક્યારેક
સંસારમાં ને બધા હગાલા ભેગા થયા ને બે વાત આની મૂકીને હતી કે તમારે તો આવું નવું ને નવું જ હોય કઈ ને તો આપણને જ કેમ આની પ્રત્યે આવો લગાવ છે. સમજો આપણે આ બ્રહ્મલીલાના એક ભાગ હઈશું ને તો આ આખરનો સમય છે. હવે પછી આવું થશે નહીં. જો છેલ્લો આખરનો સમય છે એટલે શું કહે છે ખબર? જો ભૂલીએ નહીં અવસર. આ અવસર છે ને પ્રકાશ ગ્રંથમાં શરૂઆતમાં જ કહે છે ને શું કહે છે? અવસર શબ્દ આવે છે પેલી 4 ચોપાઈમાં ક્યાંય? ઇન્દ્રાવતી લાગે પાય સુનો તમે સાથજી કાંઈ આપણને અવસર અને સંભારો સાથ અવસર આવ્યો છે. તો આ શું છે? અવસર. આવું બીજાને નહીં મળે. જો આપણે ઓળખાણ કરી લઈશું ને તો સમજી લેજો અવસરનો લાભ આપણે ઉઠેલો. હવે પાછું સદગુરુની જ વ્યાખ્યા છે ને, સદગુરુ સોય જો વતન બતાવે. કયું વતન? પરમધામ. પછી મોહની ઓળખાણ કરાવે, માયાની ઓળખાણ કરાવે અને આપ એટલે પોતાની ઓળખાણ કરાવે. અને પાર બ્રહ્મ જો પરખાવે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જે ઓળખાણ કરાવી આપે તો મહામતી એમ કે છે એને મળાય. મહામત તાસો, તાસો એટલે તેને, તાસો કીજે મિલાપ. આવા વ્યક્તિ જો કોઈ તમને મળી જાય ને તો એની સાથે મિલાપ કરાય, એને મળાય, એને વારંવાર મળાય. પૂછાય કોને? એને. તમારી આત્માને ત્યાં શાંતિ થાય ને. હવે આજનો પ્રશ્ન સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ એણે આ નિજાનંદ સંપ્રદાય વૃક્ષની ઓળખ છે ને, આપણો નિજાનંદ સંપ્રદાય રૂપી એક વૃક્ષ જ છે. એ વૃક્ષની ઓળખ આ સંસારને કરાવી. અને વૃક્ષના મુખ્ય 3 ભાગોના નામ પણ આપણે આપણા સંપ્રદાયના રૂપમાં લેવા જઈએ તો પૂરી, સ્વરૂપ અને લીલા સાથે આ મૂળ 3 ભાગોના નામ બોલવાના છે. ચાલો આ બાજુ કોણ બોલશે? ચાલુ છે. મૂળ શ્રી 5 નવતનપુરી ધામ જામનગર આદિની લીલા પહેલા ફેરાની બ્રજ લીલાનું પ્રતિબિંબ. પછી બીજું થર્ડ શ્રી 5 મહામંગલપુરી ધામ સુરત મહેંદીની લીલા પહેલા ફેરાની બ્રહ્માનંદ રાસલીલાનું પ્રતિબિંબ. અને ત્રીજું થર્ડ શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્ના ઇમામની લીલા પહેલા ફેરાની ભજનાનંદ રાસલીલાનું પ્રતિબિંબ. ઓકે, રેડી. તો મૂળ, થળ અને ફળ આપણે કહીએ તો ચોથો, 5મો અને 6થો દિવસ. તો મૂળ ક્યાં છે? જામનગર નવતનપુરી. કઈ લીલા થાય તો કે ચોથા દિવસની હાદીની લીલા. તો પહેલા ફેરાની કઈ લીલાનું પ્રતિબિંબ? જેમ વ્રજમાં આપણે ઈશ્કમાં ગરકાવ થઈ ગયા ને કે પૂરેપૂરા કેવા જરાય નહીં, એમ જરાય નથી ને. ઓલામાં તો ગયા હતા કુટુંબ કબીલા છોડી, એક જાણું મારો ભાલે. આમાં તો કુટુંબ કબીલા ખરા અને કાનુડો મળે તેમાં ગરકાવ થઈ જતા ને. વ્રજમાં કેવું થયું? વ્રજમાં થયું એવું ક્યાં થયું? ચોથા દિવસે. વ્રજમાં થયું એવું ક્યાં થયું? ચોથા દિવસે નવતનપુરીમાં. જો ને પૂરેપૂરા દેવચંદ્રજીની અંદર ગરકાવ થઈ ગયા. એના સાનિધ્યમાં રહે ત્યાં સુધી કાંઈ બીજું સૂચતું પણ ઘરે જેવા જતા, કારણ કે કૃષ્ણ દર્શન દેતા એટલે સાંભળવા જતા. એટલે જે સાંભળતા ને એ હૃદય સુધી કોઈ ન ઉતાર્યું. બસ કૃષ્ણ દર્શન દે એટલે આનંદ જ આનંદ આવ્યો. ઘરે બસ ભૂલાય બધું, બાકી બધું ભૂલાય જાય. પણ ઘરે જાય એટલે પાછું સંસાર યાદ આવે એવું થતું. સેમ વ્રજ લીલા એટલે પહેલા ફેરાની વ્રજની લીલાનું પ્રતિબિંબ પડ્યું હોય ને આ નવતનપુરી લીલા સાક્ષાત એવું લાગે. પછી અર્ધ જાગ્રત તો થયા ને. આગળ થર્ડ કોણ છે? સુરત. સુરત એટલે 5 મહામંગલપુરી ધામ. હવે આગળની પહેલા ફેરાનું પ્રતિબિંબ તો પડ્યું, પણ પહેલા ફેરામાં આપણે વ્રજમાં ક્યાં ગયા હતા? રાસમાં. અને મધ્યરાત્રિ સુધી જે રાસલીલા થઈ ને એનું પ્રતિબિંબ છે ને. હવે કઈ રીતે? જોજો, પ્રાણનાથ બહેના, મહામતી બહેના અને જાગણી લીલા શરૂ કરી. કઈ રીતે? બધાની ઘરે ઘરે જઈને આ વાણી થકી આપણે જાગૃત કરવાના છે. અને જોજો વાણી એટલી તો અવતરિત થઈ હતી ને, એ તો સાથે લેશે પણ સાથે સાથે જબરાઈલ જોર કરશે કે નહીં કરે? આ હવે શરૂ થાય છે એના શાસ્ત્રોમાંથી એને સમજાવવાની. એ ક્યાંથી શરૂ થાય છે? જોજો, દીવ બંદર થી સુરત સુધી ચર્ચા ભલે કરી પણ સામેવાળાના ગ્રંથને એમ નથી કીધું તારો ગ્રંથ ખોલ અને એમાં કહો અને ચર્ચા થઈ હતી પ્રવક્તા તરીકે. પણ
બ્રજ રાસ અને ધામની ચર્ચા જ કરી, પણ સુરત થી પછી નીકળ્યા ને ત્યારે સામે વાળાના એના સંપ્રદાયના એના જ ગ્રંથમાંથી એની જ થિયરીમાંથી એને પરમાત્મા વિશે સમજાવવાનું તો થાય કે નહીં? તો એ કઈ છે આપણું થર્ડ ને, અને પછી ફળ છેલ્લે, તો ફળ એટલે પન્નામાં કઈ શ્રી 5 પદ્માવતીપુરી ધામ. અને ભજનાન લીધા, જો દરેક સખીઓએ ભજન કર્યું, ઘર બાર કુટુંબ કબીલા બધા છોડ્યા જ નહીં, બધું જ છોડી દીધું. અરે એની અહીંયા પ્રોપર્ટી હતી ને, આ તમે ખંભાત જાઓ કે આણંદ જાઓ કે અહીંના બધા, એ બધા જેવા તેવા નહોતા, બધા પૈસા વાળા જમીન વાળા હતા. એને એટલો પ્રાણનાથજી સાથે પ્રેમ થઈ ગયો કે બધાની પોતપોતાની પ્રોપર્ટી આમ દસ્તાવેજ એવું લખ્યું કે પ્રાણનાથજીના નામે અર્પણ. હવે એને ખબર છે જેની અરમ જાય છે એ પાછા થવાના, એને કોઈ એના છોકરાને એવું નથી, તો એને કેટલો ભાવ કે અમારી જમીનમાં જે કામ થવું જોઈએ ને એ આ પ્રાણનાથજીનું થવું થાય કે નહીં? એનો ઇતિહાસ તો છે. તો ફળ ક્યાં પાક્યું? આ બધા એ રીતે જો ગયા હતા પોતપોતાનું, એટલે આશિક બની ગયા જ નહીં. તો ફળ ક્યાં મળ્યું? રસ ક્યાં પીધો? ફળમાં જ હોય ને મેન તો. તો પહેલા ફેરાની જે ભજનાનંદ લીલા છે ને, કારણ કે જો વિરહ થયો, બધું છોડ્યું, દુઃખ નહીં થયું એ બધાને, પછી પહોંચ્યા છે પન્નાની અંદર. એટલે ભજનાનંદ લીલામાં જે માન લીધો ને એમ જ ક્યાં લીધો? આજે અષ્ટપ્રહરની સેવા થઈ ને પન્નાની અંદર ત્યાં. એટલે મૂળ, થડ અને ફળ. આપણે વિતક કહીએ ને 120 વર્ષની લીલા, તો આદિ, મહેંદી અને ઈમામ, ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ. ચાલો હવે ગઈકાલની ચર્ચા પ્રમાણે આપણે ક્યાં પહોંચ્યા છીએ? ઘણું ઠેકાડી દીધું કાં 2 દીમાં. 1687 માંથી સીધા વિક્રમ સંવત 1712 માં ગયા, પણ 1714 આવી ગયું. લ્યો, આવી ગયો ને. પણ હવે અહીંયા થોડાક રોકાઈ જાય, કારણ કે અહીંયા જે ઘટના ઘટિત થાય છે એ ઘટના ખાલી એવી મેરા ઠાકુર પૂરતી નથી. જે મેરા ઠાકુરને એમ હતું ને કે આમ અમારે લૂંટ કરવી છે, કઈ કે સુંદર સાહેબની મારે સેવા કરવી છે. કઈ રીતે? કે જાહેરમાં આ રીતે બધાને બોલાવો, ખવડાવો, પીવડાવો, ભેટ સોગાદો આપો, બસ રાજી રાજી રાજી. કઈ સુવિધાથી? તો કે ભૌતિક સુખ સુવિધાથી. પણ કંઈક વિપરીત થયું ને. મેળો કરવાનો તો ગયા ક્યાં? નજર કેદમાં ને. અને નજર કેદમાં હવે એ વિચારે છે ને, પેલા લૌકિક દુઃખ થાય ને, ઓહો મારી ઇજ્જત શું રહે, હું તો દીવાન પદે હતો, હવે આખા ગામમાં વાતો કરશે જામનગરમાં કે આ તો ચોર છે. નોકરી કરતા કરતા રાજ દરબારના વસ્ત્ર ચોરી લેતો. એટલે પેલા લૌકિક દુઃખ કે મારા પરિવાર વાળા, મારા હગાવાલા શું વિચારશે. પછી ધીમે 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 દેવચંદ્રજીને યાદ કરે ને, લે દેવચંદ્રજી તમે જ મને મેળો કરવાનું કીધો. જો અંદરો અંદર હોય, બોલી નો કે વિચારે છે કે તમે જ મને મેળો કરવાનું કીધો હતો, હું તો બંદગી જ કરતો હતો, હું તો સુંદર સાથને ભેગા કરીને એમને આનંદ જ આપવા માંગતો હતો. પણ આવો કઠણ સમય, આવી વિપરીત પરિસ્થિતિ અને મારી ઉપર આવું કેમ? એમ કરતા 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 એ ઉલાહના આપવા માંડે. ઉલાહના તો આપે, પણ હવે વિરહ કેવો થાય છે? જે ઓલા 2 વર્ષમાં થયો હતો ને, દેવચંદ્રજીથી જુદા રહ્યા હતા, એ તડપ પાછી યાદ આવી ગઈ. જો વિરહ કરતા કરતા દેવચંદ્રજી દિલમાં આવી તો જશે, દેવચંદ્રજી શ્યામાજીના રૂપમાં પરિવર્તિત થઈ જશે, કૃષ્ણ પણ અંદર આવી જશે, પણ પેલા વિરહ થાય. અને વિરહ જે છે ને એ આમાં છે નહીં, વિતકમાં નથી હો, પણ ષટઋતુ છે ને. આપણે એમ કહીએ કે રાસ, પછી પ્રકાશ, પછી જોજો હવે જેને મુંજારો થયો એ ચોપાયું કઈ રીતે ઉતરી છે આ 13 મહિના દરમિયાન. એક અધિક માસ હતો ને, 6 ઋતુ તો છે, પણ એક અધિક મહિનો ને, તો કઈ રીતે આને જે વિરહ થાય છે, જે મુંજારો થયો છે, એ શબ્દમાં કઈ રીતે ઉતરિત થઈ છે? આપણે કઈ પેલા રાસ, પછી પ્રકાશ, તો પછી એમ કે ષટ ઋતુ ભી ઇન સમય ઇશ્ક વિરહા કા ઉતરા નૂર. ઇશ્ક અને વિરહનું નૂર છે ષટ ઋતુની અંદર. તો શબ્દોમાં પ્રવાહિત કઈ રીતે આ ચોપાયું થઈ છે? આ વિચારવા જેવું નથી કે પોતાના દિલની અંદર જે મુંજારો છે એ પણ શબ્દમાં બહાર નીકળે. કોના માટે નીકળો? વિરહ કોઈ દિવસ શબ્દમાં આવે જ નહીં. તમને જે મુંજારો થતો હોય અંદર, જે ગુંગણામણ થતી હોય, શબ્દમાં આવે? આપણા ઘરવાળા ક્યારેક પૂછ્યો ભાઈ શું ટેન્શનમાં છો આજે? આમ તારા ચહેરા ઉપર દેખાય છે કે આમ કઈક અંદર અંદર કઈક આમ વિચારવાયું જેવું તને થઈ ગયું, શું વિચારશો બોલ, શું છે એવું પૂછી, બરાબર? તો એ પૂરેપૂરું વર્ણન કરી શકશે. આ તો પૂરેપૂરું કર્યું. કોના માટે? કે આ વિરહ થયો કોના માટે? એટલે આપણને શિખામણ આપે છે કે આવી તડપ તમને થવી જોઈએ, એટલા માટે છે. તો હવે શરૂ કરીએ ને. તો વિરહ થાય છે ને, વિરહ
અને આપણે બધા ચોપાઈ બોલીએ એ તો આગળ આવશે, દુઃખ તે વિરહ જેની બધી. તો વિરહનું પેલા આપણે ષટ ઋતુ છે ને એમાંથી નહીં લઈએ. પેલા તો જે વિરહની ગતિ, વિરહની અવસ્થા કોણ જાણી શકે? અને જો વિરહ અને દુઃખમાં શું ફરક છે? આપણું સ્વજન કોઈ છે એ શરીર છોડીને ચાલ્યું જાય તો આપણને દુઃખ થાય ને? થાય. પણ એ દુઃખ થોડીક વારમાં મટી જશે. કેમ? આપણને વિશ્વાસ છે કે આ પાછો આવવાનો નથી. પણ વિરહ કોને કહેવાય? કે આપણું પ્રિય વ્યક્તિ પણ છે, સ્વજન પણ છે, આપણને છોડીને ચાલ્યું ગયું છે ને આપણને પાછા આવવાની રાહ ન હોય. જો પાછા આવવાની જેની રાહ હોય ને એને યાદ કરતા હોય ને એને શું કહેવાય? વિરહ. હવે કોઈ અવસાન પામ્યો ને ફોટો લટકી ગયો હોય, ભલે ગામને દેખાડવા આપણે તિથિ આવે ને હાર પહેરાવી અગરબત્તી કરી અને યાદ કરી અને બે આંખમાં બે થોડાક આંગુડા આવે, બરાબર, પણ તો એ વિરહ નથી હો, કારણ કે આપણને અંદરથી વિશ્વાસ છે શું આ પાછા આવશે ને, એટલે દુઃખ વ્યક્ત કરીશું. પણ વિરહ અલગ વસ્તુ છે. વિરહ એટલે એ પ્રિયતમ, આપણો જે પ્રિય પાત્ર છે એના આવવાની આપણને વાટ છે, રાહ જોઈએ છે, એને કહેવાય વિરહ. ક્યાંક પેલા ભેગા થયા હતા અને વિખૂટા પડી જાય છે, હવે એકબીજા વગર રહી શકાતું નથી, એને કહેવાય વિરહ. તો પેલા આપણે એ જોઈએ ને, તો મેં ફોટા પાડીને તો મોકલ્યા અને સ્ટેપ બાય સ્ટેપ જ છે. ઓકે, પેલા હું શરૂ કરું છું. હારે બહુ એટલે નહીં કરતા, કદાચ હું એક જ ચરણ આમ તેમ થઈ જાય તો પછી ગાજો, નહીતર છે ને આમ અવાજ પકડી લે ને આપણી ગાડી આગળ પાછળ થઈ જાય છે, એવું થાય. बिरहगत रे जाने सोई जो मिल के बिछुरी होय. मेरे दुल्हा बोले हो एम बिरहगत रे जाने सोई जो मिल के बिछुरी होय. આટલું પેલા આવે છે ટેક જેવું. હવે ચોપાયું શરૂ થાય. જો મીન બિછુરી જલ થે यागत जाने सोय मेरे दुल्हा यागत जाने सोय विरहनी विलखे આ લંબાવું પડે. કયો રાગ કાઢી છે? પછી કઈ આ લંબાવું પડે ને. વિરહની વિલખે તલપે તારુની તારુની તલપે કલ્પે કામની વિરહાગત રે જાને સોઈ જો મિલ કે બિછુરી હોય. તો આમાં આપણને જવાબ આપે છે બિરહાગત. ગત એટલે સ્થિતિ. કોઈ વિરહમાં હોય તો કઈ રીતે ખબર પડે કે આ વિરહમાં છે? અથવા તો વિરહ મને થાય છે, કોઈ તે વિરહમાં ડૂબી ગઈ છે, તો એને કેમ ખબર પડે કે હું વિરહમાં છું? વિરહની સ્થિતિની અથવા તો વિરહણીની ખબર કોને પડે? જાને સોઈ જો મિલકે, જો જવાબ આપો, જો મિલકે બિછુરી, જે મળીને પછી પોતાના પ્રિય પાત્રથી છૂટી પડી ગઈ. કઈ રીતે? તો ઉદાહરણ આપ્યું. જો વિરહ એને જ કહેવાય કે આમ તડપે, જો આમ તડપે માછલી ફડફડે ને એમ, જો કેવી હાલત થવી જોઈએ તો વિરહ કહેવાય. પછી આપણે અમુક ઓલા લૌકિક દુઃખને ક્યારેક ક્યારેક વિરહના નામ આપી દઈએ અને આપણે 30-40 ના બહુ કરી છે. માછલીની જેમ તડપા, માછલીની જેમ તડપા. અહીંયા તો કે છે જો મીન બિછુડી જલ છે. મીન એટલે માછલી, બિછુડી એટલે જુદું પડવું, અને જલ છે જલ, કે માછલી જેમ પાણીથી જુદી પડી ગયા પછી એની કેવી હાલત થાય? યા ગત જાને સોય. જે આ પરિસ્થિતિને જાણી શકે ને એને જ વિરહની સ્થિતિની ખબર. એટલે જો વિરહની વલખા મારે, વિરહની વિલખે, કેટલા એક વિરહની ના આપણે સખ્યુના વિરહને કેટલા નામ આપ્યા, એ નારીને કેટલા નામ આપ્યા તમે જો. પ્રેયસીને વિરહની વિલખે વલખા મારે ને, તલફે તારુણી, પાછી અવસ્થા કેવી? તારુણી છે ને, કિશોર અવસ્થા. અને તારુણી તલફે કલ્પે કામની, કામના કોની છે? આપણે નો કઈ કળી કંપમાન થયો, કેવી કલ્પતી હતી તમે જુઓ તો ખરો. એની હાલત કેવી છે આનું શબ્દોમાં વર્ણન થાય છતાં પણ ષટ ઋતુમાં અને છેલ્લે સિંધીમાં જાજો, જે આ જે ઝઘડો છે ને આ જે તડપ છે ને એનું શબ્દોમાં વર્ણન થયું. કોના માટે થયું? આપણા માટે થયું ને. હવે આગળ ચોપાઈ ગાવાની છે.
આખું પ્રકરણ લીધું છો, કારણ કે આનું આ પ્રકરણ આપણે સનંદમાં છે, એનું એ જો બેઠું. તો વિચાર કરો આ પ્રકરણનું કેટલું મહત્વ છે કે એનું જ મૂકવાની શું જરૂર પડી સનંદમાં છે ને. बिछुरु तेरो वल्लभा सोक्यो सहे सोहागी सोक्यो सहे सोहागी तुम बिना पिंड ब्रह्मांड होए गयो सब यज्ञ પિક્ચરનું આ ગીત સાંભળો ને તોય વિરહ થાય હો, પણ એમાં ડૂબો હતો. મારું જીવન કોરું કાગળ કોરો રહી ગયો, એવું ને ગુજરાતી કા. અમુક લોકો આવ્યા તો એક બે પિક્ચરમાં જ, પણ આ છાપ આખી જિંદગી પર છોડી ગયા. ઘણી વાર આવું થયો થાય ને, આવું થાય. मेरा जीवन कोरा कागज कोरा ही રહે આપણે બધે લખી દઈશું, એનું એટલું કોરું રહી ગયું. કઈ રીતે કોરું રહી ગયું? કેમ આપણે બધા આખી જિંદગી લખતા નથી? આપણે તો લખીએ, આપણી આત્મકથાઓ લખે લોકો, અને આપણી આત્મકથા કોઈ ન લખે તો આપણા પરિવાર વાળા તો યાદ કર્યો. ખરખરો જાતો હોય ને, ખરખરો ઠીક આમ શું કહેવાય, બાળવા જતો હોય ત્યારે યાદ કરે, પછી પાછા 10-12 દી ભેગા થાય ને પાણી ઢોળ કરવાનું ને, પેલા બહુ ભાઈ આને તો આખી જિંદગી ઢેરો જ કર્યો અને બહુ આમ ગધેડા જેમ કામ જ કર્યા કર્યો, આમ તો જો એના કર્મ આવું બધું ને. બીજું શું યાદ કરે? કઈ બીજું કામ કર્યું યાદ કરે? એટલે આપણો કાગળ તો ભરાયેલો ને? ના, જરાય ભરાયેલો નથી. આપણે આપણી આત્મા માટે, આપણે પોતાના માટે, એટલે આપણે આપણા પરિવાર માટે કરતા હોય એ વસ્તુ અલગ છે, પણ આપણા પોતા માટે એટલે આપણી અંદર જે ચેતન શક્તિ છે, જેને લીધે આ સગાવાલા છે ને એ મને હાચવે છે, એ ચેતન શક્તિ નીકળી જાય ને પછી કોઈ આપણું ધણી થાય, એ તો કોરું રહી ગયું. રિજેક્ટ નહીં. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ એમ, આમ જીવન કોરું રહી જાય ને. અને થોડુંક લખ્યું તું એ તો વહી જાય. જો લીખા થા, એવું આવે ને, જો લીખા થા આંસુ કે સંગ બહે ગયા. તો આહુડા આપણા કે આપણે જાય પછી રોવે એના? હા, આપણે જાય પછી આપણી પાછળથી રોવે, એ થોડીક વાર રોવે એટલે એના આંસુમાં આપણે આમ પાસે એમ કહો 12 દિવસ છે રોવ એટલું લઈ લે, પછી તો શું છે બહુ નહીં રોવાનું. હવે જિંદગીમાં તો આવું થાય એમ કે આપણા રોમાં વહી ગયું. જો આપણને છેલ્લે અફસોસ થાય કે આ જિંદગીમાં આવ્યા ને ગુનેગારો की दुनिया में आकर हम भी गुनाह कर बैठे, कैसी पाई थी जिंदगी और कैसे तबाह कर बैठे. છેલ્લે ખર એટલે ખરો, ખર એટલે ગધેડો, ખરો એટલે હાસો, સાચો ગધેડો હતો એમ. ખરેખર સાચો જ હતો, બહુ એને પીઠ ઉપર સામાન ઉપાડ્યો ને. પણ ક્યારેક ફ્રી થઈ ગયો તો સારું હતું, પણ આ તો આપણે છેલ્લે સુધી ખબર, છેલ્લે સુધી ન મૂકી, અને આપણે ન કરતા હોય તો મનથી ન મૂકી, હે ને, થાય કે નહીં? એટલે જો વિરહને કહેવાય, જોજો બિછુરો તેરો વલ્લભા. વલ્લભા એટલે જે આપણને સૌથી પ્રિય હોય, અને એમાંય સોહાગીનું કે મારો ધણી મને પ્રિય હોય ને, તો તું મારો ધણી, તું મારો પ્રિયતમ, તું મારો વલ્લભ. તારો બિછુરો એટલે તારી જુદાગી એક સોહાગીન સહન કરી શકે નહીં. અને તુમ બિના, જો તું ન હો ને તો પિંડ એટલે આ શરીર અને આ બ્રહ્માંડ એટલે આ સંસાર હોય ગઈ સબ અગીન. આવી અગીન જવાળા કોકને લાગી હતી, વેણુનાથ કર્યો ત્યારે, ઘરમાં બહાર નોત નીકળવા દીધા ને ત્યારે, ધીક ધીક પડો રે આ સંસાર ને, કાન ઉઠે રે અગીન. કેમ ભાઈ? વેણુનાથ પેલા તો એની સેવા કરતી હતી અને તરત જ દજ્જાલ થઈ ગયા, એનો દુશ્મન થઈ ગયા, કારણ કે જીવે જીવનજીને ઓળખા કે ન ઓળખા. તો અહીંયા એમ જ કીધું ને, તુમ બિના પિંડ બ્રહ્માંડ. તું નો. ઘણી વાર આપણે એવું થયું, આપણા જ ઘરના સભ્ય હોય દાખલ કર્યા હોય તો હોસ્પિટલમાં ને, હાવ આપણું ઘરનું અંગત હોય તો આપણને ખાવું પીવું ભાવે, ઘરે આવી જાય તો ધ્યાન ક્યાં હોય? તો એ અગ્નિ સમાન જ થઈ ગયું ને બીજો બધો વ્યવહાર ન થાય. ખાલી આ તો એક ઉદાહરણ છે, તો આ તો આખી વાત જ અલગ છે. હોય ગઈ સબ અગીન ને. અને વિરહ કોણ જાણે? વિરહની વ્યાખ્યા અથવા તો વિરહ જાણે કોણ?
બિરહ જાને બિરહની વાકે આગ ન અંદર સમાય, આગ ન અંદર સમાય. સોજાના બાહેર પડી તીન દિયો વૈરાટ લગાય. હજારો પ્રસાદ એ હાલશે નહીં, કામ હાડા દે ભાવશે? કારણ કે હારું હાડા દઉં શું થાય ઠેક એવું છે એમ ને, પણ ભાવશે ભાવશે. બિરહા જાને બિરહની ને વિરહણી હોય ને એને જ વિરહની ખબર હોય. કારણ કે અંદર આગ આગ હમાતી ન હોય. કઈ આગ, કઈ તડપ અંદર હો કોને કેવી, કા પોતે હળગે છે અંદર એ કેવું કોને. અને એ ઝાલા ઝાલા એટલે એની જવાળાઓ જયારે બહાર પડે ને, ઝાલા બહાર પડી, ઝાલા એટલે એ અગ્નિની જવાળાઓ બહાર પડે ત્યારે તેને દિયો વૈરાટ લગે. એ વિરહ પછી કેવું મોટું રૂપ ધારણ કરે, આખા વૈરાટમાં લાગી જાય. વૈરાટમાં લાગી જાય એટલે હું હવે જ્યાં આગ લાગી હોય ત્યાં તમને ઊભું રહેવું ગમે, દૂરથી જોવો થોડીક વાર ગમે, પછી એની જવાળાઓ જયારે તમને અડવા માંડે ને અહીંયા ઊભું રહે, પછી આગ લાગી બહુ જોવી ગમે પછી ના. તો વિચાર કરો આખો વૈરાટ જેની માટે સુખમય હતો ને કેવો બની ગયો, એકદમ દુઃખમય. તો અગ્નિ જવાળા થઈ ગઈ કે નહીં, કે બીજું કઈ? જો અગ્નિ લાગશે પણ તોય આ વિરહ છૂટશે નહીં. બિરહા ન છૂટે વલ્લભા જો પડે વિઘન અને પડે વિઘન અને પિંડ ના દેખો બ્રહ્માંડ देखो दुल्हा अपनो एक. બિરહા ન છૂટે વલ્લભા. અરે ગમે એટલા વિઘન આવે ને તારો વિરહ છૂટે નહીં. પિંડ નો જો શરીરનું ધ્યાન નહીં રહે અને આ સંસારનું ધ્યાન રહી જાય. દેખું દુલ્હા અપનો, એક તારા સિવાય હું કોઈને જો નહીં. અને મેં મારું ઘર જ ક્યાં બનાવી લીધું? આ વિરહને એવો ઘેરીને ફેરવી વેડ્યો છે ને કે વિરહની વચ્ચે મેં મારું ઘર જ બનાવી લીધું. એવું ને કેવી ચોપાયું છે, તમે આગળ વાંચો જો કેવી સરસ છે ને. બિરહીન બિરહા બીચ મેં કિયો સો અપનો ઘર, कियो सो अपनो घर. 14 तबक की साहेबी सो वारू तेरे बिरहा पर. હવે વિરહ એટલો બધો ઘેરી લીધો છે ને કે હવે ઘરે ક્યાં બનાવી લીધું કે હારું આખો દિવસ આનાથી જ ઘેરાયેલું રહેવું, તો રહેવું જ ક્યાં, ઘરે ક્યાં બનાવી લેવાય. અને શું કે ખબર, 14 તબક્કી સાહેબી તું નથી મળતો ને એટલે 14 લોક બ્રહ્માંડની જે સાહેબી ને સુવિધા છે ને, તારા વિરહ ઉપર હું સમર્પિત કરી દઉં. વારી વારી જાઉં ને લૂંટાવી દઉં. આ સાહેબી મારે જોઈતી નથી, તારો વિરહ મને જોઈએ. એવું થાય ને. હવે આંધી આવી એટલે તોફાન આવી ગયું ભાઈ, થાય ને. આંધી આઈ બિરહ કી તીન દિયો બ્રહ્માંડ ઉડાય, દિયો બ્રહ્માંડ ઉડાય. બિરહીન ગિરી સો उठ न सके मूल अंकुर रहियो भराय. આંધી એટલે હવે તો વાવાઝોડું તો ઓલું શું કહેવાય, વંટોળ આવ્યો, વંટોળ આંધી આવી. અને વીરાની આંધી આવી તો આખો બ્રહ્માંડ ઉડાડી દેવો. એટલે શું કે આ બ્રહ્માંડની કિંમત મારી નજરમાં કાંઈ છે નહીં, બસ મારા વાલૈયા સિવાય કોઈ
નહીં. અને જો બિરહીન ગીરી સો ઉઠ ના શકે, વિરહમાં એકવાર પડી ગઈ ને પછી ઊભી થઈ ગઈ નહીં. કેમ? કારણ કે મૂળ અંકુરિત આત્મા છે ને એની કૂપણ ખીલી ઉઠી. હવે તો એ એમાં જ રહે, કારણ કે એને ખબર પડી ગઈ સાચું સુખ તો આ છે. આ જો મળી જાય ને તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એટલે આનો વિરહ તો કરાય, બધું ભૂલી નહીં. આના માટે ટાઈમ તો આપણને લાગુ પડે કે નહીં? હા, પડે થોડું થોડું. જેમ ઘરે વાંચશું ને વધારે ધીમે ધીમે તમને ખબર પડશે. મારું વધારે લાગુ પડે છે ના, હાથ પગ નો હાલે ને એ પેલા લાગુ પડી જાય ને. હા, બિરહા સાગર હોય રહ્યા, બીચ મીન વિરહની નાર, બીચ મીન વિરહની નાર. દોડત હું નિસવાસર, કહું બેટા ન પાઉં હાર. તો આખો સમુદ્ર થઈ ગયો અને વિરહની ક્યાં વચ્ચે માછલી હોય ને એની જેમ જ વચ્ચે ને. અને પાછું કેવું ખબર? દોયડા કરે. કોઈની સવારી ન મળે, કોઈ હોળી ન મળે, કોઈ ટાપુ નથી અને કોઈ એનો કિનારો નથી. બસ અંદર ને અંદર ભયમાં કરો. વિરહ ને વિરહથી ઘેરાયેલા આને કહેવાય વિરહ. તો આજે નજરકેદમાં ગયા ત્રણેય ભાઈ છે, પણ વિરહ થાય છે કોને? તો સાંસારિક દુઃખ, લૌકિક દુઃખ તો પેલા થયું, પણ હવે છે ને એ ધણીનો વિરહ છે. અને સંસારનું દુઃખ ન કહેવાય, પણ ધણીનો વિરહ. વિરહ સંસાર પ્રત્યે થયો જ નથી. એટલે આપણે પછી જે ગાય ને કા કેવો વિરહ? કા આવો જીવાલા મારે ઘેર, એમાં નથી, કારણ કે તમને મોઢે જ મને ખબર છે. આવો જીવાલા મારે ઘેર રે, એકલડી પરદેશમાં મોહને, એકલડી પરદેશમાં મોહને, મૂકીને કાંચાયા રે, આવો જીવાલા મારે ઘેર. કયા ઘરે? આવોજી વાલા મારે ઘેર. તો એ રૂમ તો વજીરની હતી, એ રૂમ ને ખાટલો કોના હતા? તો કયા ઘરે બોલાવવાનું? કે આવોજી વાલા મારે ઘેર. એકલડી પરદેશમાં લે ભાઈ, તો જામનગર ના છે, જામનગરમાં જન્મ થયો છે, એને કેમ લેવું પરદેશમાં છું? એ તો એના જ સિટીમાં છે, બહાર તો નથી ને ક્યાંય. બીજા સિટીમાં નજરકેદમાં રાખ્યા છે, ક્યાં છે? તો કેમ કે છે એકલડી પરદેશમાં મુને, મને આ એકલડી અને આ પરદેશમાં મૂકીને તમે વયા ગયા? મને મૂકીને ક્યાં છે? હવે ખબર પડી ગઈ હું અહીંની નથી, હું તો મૂળ અંકુર રહી ભરે, એટલે મારી મૂળ અંકુરિત આત્મા ક્યાંની છે ખબર પડી ગઈ. તો હવે શું લાગે? આપણને ક્યારેક ન હોરવતું હોય, ઘરમાં ને ઘરમાં ન હોરવે, અને આપણા સિટીમાં હોરવે નહીં. જાણે છે કોઈ આપણું નથી. વળી બે જણા હાથ ફેરવે, આમ સૈન બધા હે જ રહેવાનું, અખંડ છે. શું છે એવું થાય ને? કા પછી વળી દિલાસો આપે એટલે વળી પાછા સંસારમાં હવે આવું તો થયા કરે, હવે ચડતી પડતી ને એમ થાય ને પછી પાછા દોડવા પડે. પણ કયું ઘર? રંગરૂડો જામ છે મારે ઘેર આવવાલા, મારે ઘેર આવતા. ગાયું હતું ને આપણે વ્રજલીલામાં. કા વલ્લભની દાસી કહે મારે મંદિરે રોકાઈ જાવ આજની રાતડી. મંદિર કયું? વલ્લભની દાસી. આવી જ છું ને, વલ્લભ છે ને એની દાસી. હું કહું છું મારા ઘરે રાત રોકાઈ જાવ ને. અને ઓલું હું તો તમને વારંવાર દરેક વિતકમાં હું આટલે કહું કે તમે ખાલી સાંભળો ને, આત્મભાવથી સાંભળો તો ખરેખર તમને બહુ આનંદ આવે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદયે વસે રે પ્યારો વલ્લભ પ્રભુ, છેટો નથી રે. હે બહુ મસ્ત કહેવાય. એનો અવાજ છે બહુ સરસ. ક્યાં છે? એ તો ગિરધારી કે મુરારી કે જી કે છે ક્યાં? પછી ઓલું એક ગીત છે કયું? હે મારા ઘટમાં બિરાજતા. આ હારું બોલી પાછળનું બધું ચરણ યાદ આવે. કેમ? કારણ કે વર્ષોથી શું છે, અને હામે ઓલો ખજાનો પડ્યો ને કે એને અડીને આમ તીખારા ઉડે, આમ 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 થાય. કેમ? સારું ન થાય. આપણું નથી ને આવડું.
આપણું નથી ને એટલે તીખારામ. કે આ કોણ કરે, ગામને ગમે નહીં ને આપણને આવડે નહીં, એવું થાય ને. પણ જોજો તોતડા છોકરાની ભાષાની માં સમજી જાય. એટલે ખેલ મેં મહેંદી તોતલા એટલે આની જબાન ગામને ખબર પડશે નહીં, પણ કોને ખબર પડે? આપણે એના છે આપણને. અને જો આપણને આમાં મજા આવે તો સમજી લેજો આપણે એના છે. પછી આપણે તોતળા બરાબર છે, ગામ સમજે એવું થાય ને. એટલે ક્યાં ઘટમાં જ છે ને, તો ઈ ઘરે આવવાનું કે છે ને. હવે અહીંયા આવીને બિરાજમાન થઈ જાવ તો મને શાંતિ થાય, ભીરો વધી જાય ને કા. પછી બહુ સરસ છે, એ તો તમારે ગાવાનું. દર વર્ષે મારે જ ગાવાનું કા. ગાવ ને. હું ને ઉતી નિંદલડી ક્યારેક હવારમાં એકલા બળબણી ને એ ટાઢું વાતાવરણ, રોડ ક્યાં હલાવવાનું, ગામને થોડા જગાડવાના. પણ એકલા ચિંતનમાં ક્યારેક ખોવાઈ જાવ, તમને બહુ મજા આવે. અને નિરાતે બોલવાનું, ક્યાં રાયડું પાડવીશ કા. મુને હુદીની દલડી તમે સુતી મૂકી કા રાતે રે, જાગી જોતા પિયુજીન પાસે, જાગી જોતા પિયુજીન પાસે, પછી તો થાશે પ્રભાતે, આવો જીવાલા મારે. જેમ જેમ વિરહ વધતો જાય ને, મને તો નિંદર હતી. કેવી નિંદર હતી? તમે હતા ત્યારે ઓળખી થઈ ગઈ, અને તમે તો હજી નિંદરમાં રહીને પૂરી જાગી નહીં, ત્યાં તમને જઈ લાગે. અને જાગીને જોઉં તો તમે તો પાસે નથી. હવે તો હવાર પડે તો મેળ આવે ને. એટલે હવાર પડવું તો જોઈએ ને, પણ વલખા મારે કળકળે છે ને, વિરહ વધી જાય છે. કળકળીને કહું છું તમને, આવજો આણે ક્ષણે રે, મારા મનના મનોરથ પૂરજો, મારા મનના મનોરથ પૂરજો, ઇન્દ્રાવતી લાગી સારણે, આવો જીવાલા મારે. કળકળીને આનું વર્ણન જ ન થાય. અને આવજો આણી ક્ષણ એટલે અત્યારે હમણાં જ તમે આવી જાઓ, નકર મારા પ્રાણ છે ને એ શરીરમાંથી નીકળી જશે. મારા મનના તમામ મનોરથ પૂરા કરો. ઇન્દ્રાવતી તમને નમન કરે છે ને, શરણમાં પ્રાર્થના કરે છે. કઈ ને એવું આ વિરહ છે. અને અહીંયા ક્યાં ચાલુ થયો? હબસાની અંદર પ્રબોધપુરી કહેવાય ને. શું કહેવાય? પ્રબોધ. પોતાના સ્વરૂપનું એને જ્ઞાન થયું. સુંદર સાથે પ્રબોધ આપવા વાળી વાણીનું અવતરણ થયું આ રૂમમાં. એટલે એનું શું નામ પડ્યું? પ્રબોધપુરી. આપણી આ પુરી છે, ત્રણ જ નથી, આ છે ને. હવે આગળ સટ ઋતુની અંદર જે વિરહ દરેક ઋતુમાં છે ને, એ એક બે ગીતમાં આખો આવી જાય, થોડાકમાં આવી જાય. તમારે ખાલી સાંભળી લેવાનું, હું કહી દઉં કા. એવું ને. પછી એક તો પેલા બે લીટી કીધું, એક ગુજરાતી પિક્ચર છે એમાં છે. એમાં તો સિમ્પલ છે પણ સમજવા જેવું. જો કોઈ રંગલો જમાવો રંગીલી રાતમાં, એ મારા સાહેબાને બોલાવો રંગીલી રાતમાં. એટલે હામે તો બધે ઉત્સવ છે, પણ રંગલો જાયમો છે, આખું ગામ ભેગું થયું, એ આનંદમાં છે. પણ મારો સાહેબો તો કોક તો બોલાવો, મારા સાહેબાને બોલાવો રંગીલી રાતમાં. પ્રાણનાથજી ને હવે એનો ગુરુ થાય. હું વર્ષ દરમિયાન ઉત્સવ નહીં ઉજવાતા હોય, અને હું એ વલખા મારું એવું ને, ઓલા 2 વર્ષ જુદા રહેતા ત્યારે એ બધું આમાં યાદ કરાવશે. હે આજ આવીને નાચે મારી સાથમાં સાહેબો મારો, આવીને નાચે મારી સાથમાં. પછી એમાં જે વચ્ચે અંતરો આવે ને, એમાં બોલે છે, નારે જીરવાય વાલા તારો બીજો,
કે ધીરે થાશે તને મળવાનો જો. આ હું ગુજરાતીમાં જ ગાઉં છું, સમજાઈ ગયું? પણ થોડું થોડુંક જૂનું ગુજરાતી છે. કા ક્યારે મળવાનું, નારે જીડવાય રે તારો બીજો બીજો એટલે જુદાગી. કે ધીરે થાશે તને મળવાનો જો. એવું કહી દે સમય પાકશે તને. પછી જો આમ બોલે, કોઈ જાવો જાવો એને લઈ આવો. લે, કોઈ તો જાવ એને લઈને આવો. અહીંયા તો ડાયરેક્ટ તું આય, કોઈ મોકલવો, હું જ બોલાવું. એટલે એ ગીત આવું જો, આ શબ્દો સમજવા પડે. તારતમ દેખાય, દ્રષ્ટિ આવે ને તો દેખાય, એમ ન દેખાય. અને હવે આપણે દર વર્ષે ગાય છે ને, થોડુંક એક હિન્દી ગાઈ લઉં અને પછી ગુજરાતી ગાવ ને, એમાં આ બધી ઋતુનું સેમ આવી જાય, ટૂંકમાં લઈ લીધું. એ તો આપણું કીર્તન છે, જે કીર્તન ગુણમાં બધી છે. પણ આપણે થોડુંક હિન્દી લઈ લે ને, આ લોટ કે આજા મેરે મી, બસ આટલું જ લે. અને તમે ગીત સાંભળજો, એમાં કોઈ સંગીતના બીજા સાધનો નથી. મને તો એવું લાગેલું માટલું વગાડતા હોય ને એવું લાગે. બહુ જૂનું પિક્ચર, ખાલી માટલું જ આમ વગાડતા હશે. આ લોટ કે આજા મેરે મી, તુझे मेरे गीत बुलाते. પછી કઈક આવે, એ બોલો જ તમે દર વર્ષે. હું બોલું છું. આવડે છે હો, પાકું તો થઈ ગયું. લે, આ એટલું જ આવડે, એટલું જ હોય. હે મેરા સોના પડા રે સંગીત, મેરા સોના પડા રે સંગીત, તું આજા મેરે મી, તુझे मेरे गीत बुलाते. આવું આવે ને તો મારું સંગીત સુનું સુનું પડી ગયું. કેમ ભાઈ? મારું સંગીત એટલે કયું સંગીત? કેમ મારી પાસે તબલા નથી, મારી પાસે પેટી નથી, હા, મારી પાસે ઓલી જાન નથી, કરતાલ નથી, એટલે સુનું સુનું પડી ગયું. તો કયું સંગીત? તમારા દિલનું પણ એક સંગીત હોય કે ન હોય? અહીંથી આવ્યો એ સુનું સુનું પડી ગયું. તો મારા મિત એટલે મારા પ્રિયતમ, મારા પ્રિયા જે છે ને, તમે આવી જાઓ. આટલું બોલે. પણ હવે જે એના બે અંતરા છે ને, એ સ્પેશિયલ આપણા ષટ ઋતુના છે. હવે તમે શબ્દ સમજો. બરસે ગગન મેરે બરસે નયન, देखो तरसे मन अब तो आजा, शीतल पवन ये लगाए अगन हो, सजन अब तो मुखड़ा दिखा जा, तूने भली रे निभाई प्रीत, तुझे मेरे गीत बुलाते हैं. पहले गए इनका एक पल है हंसना एक पल है रोना, कैसा है जीवन का खेला, एक पल है मिलना एक पल बिछड़ना, दुनिया है दो दिन का मेला, ये घड़ी न जाएगी, तुझे मेरे गीत बुलाते हैं. પછી ઓલો મનોજ કુમાર ઓલા દરિયામાં વાણમાં બાંધેલો એને ગાતો હોય. કા ક્રાંતિમાં શું ગાતો હોય? प्यार कर ले घड़ी दो घड़ी, ये लंबी लंबी उमरिया को छोड़ो, प्यार की एक घड़ी है बड़ी, वो प्यार कर ले. आई से बीजू कैसे હજો બરસે ગગન મેરે બરસે નયન, આકાશ વર્ષે એટલે વરસાદ હોય ને. પછી મારે આંખોમાંથી નેસરુની અને મન તૈર શું છે. અને શીતલ પવન એટલે જો પાછી ઠંડીની ઋતુ આવી ગઈ. જો બે ચરણમાં બધું આવી જાય. શીતલ એટલે ઠંડુ, લગાય અગન એટલે જો આમ એ ઉત્તર દિશામાંથી હિમાલયમાંથી ફફડાટ પાતો ઠંડો પવન આવે અને તલવાર અડી ન વહી જાય, આમ ચીરા પાડી દે એમ વહી. સજન અબ તો મુખડા, અને અરે આવી કઈ તારી પ્રીત હોય, તું ભલી રે નિભાઈ પ્રીત. ગયો એ ગયો, આવતો જ નથી. કેટલાય માણા વાઈ ગયા કા એને. અને આ જગતનો ખેલ તો જો કેવો છે. એક ક્યારેક હસવું ને ક્યારેક આ કેવો ખેલ છે. ક્યારેક મળવું ને ક્યારેક વિકૃત આપણું. દુનિયા હે દો દિન કા, જેમ આપણે કે આ આપણે મળ્યા, હવે જોઈએ ઘડી ન જાય. અહીંયા વિરહ થાય છે કે તું આવી જા બસ, આવો સમય બીજી વાર મળશે નહીં. આ વિરહ આમે છે.
હવે આપણે જે કીર્તન કુંજમાં ગાય છે એ હું એકલો ને એકલો ગાઈ લઉં, કારણ કે તમે અરે ગાવાનું ઉપાડશો ને તો પાછો સમય નથી, બરાબર? કારણ કે ઓરિજિનલ શર્ટ ઋતુ બધી ચાલુ જ નથી. પ્રાણનાથ રે હે મારા કારજ સઘળા સીધા, મારા મનોરથ પૂરણ કીધા, અમે પ્રેમ તણા સુખ લીધા, હવે કેમ કરીને જીવાશે. સમજાઈ ગયો? આનું નાનું રાગમાં પછી શટ ઋતુ હાલ છે એવો, એટલે કહું છું. પ્રાણનાથ રે હવે વસંત ઋતુ આવે, ત્યારે યાદ પ્રીતમની આવે, અને મિલન ના ગીત ગાવે, હવે કેમ કરીને જીવાશે. પ્રાણનાથ રે કે હું તો પીયું પીયું કરી રે પુકારું, અહીં કોઈ નથી હવે મારું, પ્રીતમને કેમ વિચારું, હવે કેમ કરીને જીવાશે. પ્રાણનાથ રે હે ઘન ઘોર ઘટાઓ થાય, વાદળમાં વીજળી થાય, મારું કાળજું ફાટી જાય, હવે કેમ કરીને જીવાશે. કેટલી ઋતુ આવી ગઈ, વસંત ને ઉનાળો, હવે તો હું આવ્યો કનકોર ઘટાઓ થશે ને બધું શું છે. હવે આવે ને તો વરસાદ પડે શું થાય. પ્રાણનાથ રે હવે નદી નાળા ઉભરાશે, આ હૈયે હેત ઉભરાશે, મારી આંખમાં પાણી ભરાશે, હવે કેમ કરીને જીવાશે. હવે પ્રિયતમ ન હોય, ધણી ન હોય તો પછી એની ધણિયાણી છે એને ઘરમાંય ગમે, એ રૂમ એ પથારી કાંઈ એને ગમે, એના શણગાર જે સજે છે એ કાંઈ ગમે. એટલે કે પ્રાણનાથ રે સે જલડી સુની લાગે, આ રજની વેરણ લાગે, મારા શણગાર સુના લાગે, હવે કેમ કરીને જીવાશે. ના રહી શકે વિરાણ. આભમાં ઝીણી જબો કેવી જડી રે, કે ઝીણા ઝરમર વરસે બે ગુલાબી, પ્રેમ કરી જાશું ચાકરી રે. વીજળી ચમકતી હોય અને ઝરમર ઝરમર વરસાદ હોય તો ધણીને એના ધણીને એમ કે આવા સમયે તમારે નોકરીએ ન જવાય. ગુલાબી કેમ આવી ગુલાબી સરસ મજાની વરસાદ ને ઠંડી રાતે વરસાદ હોય, મારી પાસે બેહો ને, સીએલ લઈ લો ને કે મેડિકલ લઈ, એવું કા જરાક રજા પાડો ને, મારી બાકી ધંધો તો કરવો છે ને. તમને ભાલી તમારી ચાકરી રે, કારણ કે આપણે જ વાલી હોય ને, આપણે એને કહીએ તો પછી ખાય શું, દાવા દે મને, એવું થાય ને. અમને ભાલો તમારો જીવ, બહુ પાણી ભરાઈ ગયું છે, એકાદી ગટર વચ્ચે છે, તમારે ગાડીમાં વહી જાય તો અમને વાલો તમારો, હવે જીવતા આવીશો તો કમાઈ તો લેવું, એવું જોઈએ ને. એ તો દાખલ થાય ને ત્યારે હો, તમે તારે હું સફરજન ખાવું છે, ચીકુ બોલો, મોસંબી નું લઈ આવું, કારણ કે ના આવે બસ અહીંયા કંટાળો, ના આરામ કરી લો, પૂરેપૂરો કોર્સ પૂરો કરજો તમે તારે, ધંધો તો પછી. પણ જેવો એ શેર લોહી ચડે ને પછી આમ ભાગે હો, લડી જ લો એમ, આવું થાય ને. હા લે વીરમમાં આપણે દાંત કાઢી કેવા છે. હાલો આગળ જાય ને હવે સટો તો લઈ આપણે. પ્રાણનાથ રે હે મારા વાલાજી રે વલ્લભ, તમે સુણો કહું એક વિનતી, મારા કરમ તણી રે કથાય, તમે સુણો મારી આપવીતી. હવે છે મોબાઈલમાં, ડોન્ટ વરી એટ ઓલ છે ને. પ્રાણનાથ રે હે વાલા આવ્યો તે માસ અષાઢ, કાંઈ એરું તમલાની, જાણું કરી રે વાલા સુવિલાસ,
કાંઈ લે સુલાણ આધાર. તમારે સમજી જવાનું છે, મેં ગુજરાતી નહીં કરું. ગુજરાતી એટલે હું અર્થ કરીશ નહીં. આ વિરહ તમારે હૃદયમાં ઉતારવાનો છે. જો આજ ન ઉતરે તો માવો બરાબર છોડજો, અને બરાબર આમ છોડો. એ છોડવાથી થાય હું માવો તમે છોડવા થાય હું ઓલા હારો બનાવીને એક હોય. ના ના એકનું થોડું હોય, આખું ગામ છે આપણે બધા. એમાં ઓલી પાટી મૂકે ખબર, આમ વણેલ ગાંઠિયા બનાવતો હોય એ કેવું એમાં થતું હોય છે કે આમ આમ એનો નશો ચડે એમાં, પછી એ જો અહીંયા ચડાવો ને થાય ને, પણ એવો નશો ચડશે. વારંવાર એને ઘઉં ને જેમ માવાને ઘઉં તો કેવું મજા આવે. અલવારું ઈ જ યાદ એવું, સોરી એવું નથી, પણ એને ઘઉં જ મજા આવે કે નહીં. તો આની જેમ ઘસશો ને આ ચોપાઈને તમે ખુદ. ઘણી વાર તો ખબર બીજો માવો આમ બનાવતો ને તેમ કે તને નથી આવડશો સોરતા, મારો હું બનાવું ને તો જ બોલો તો ને મારો બનાવેલો જ નથી. તો તમે આમાંય બનાવો ને, હું વાંધો. સમજાઈ ગયું ને ઉદાહરણ કા. આગળ પ્રાણનાથ રે હે વાલા વરસે તે મેઘમલાર, વીજળડી ના સાતકારે, મુને વાલા જીવીના આરુત, કાંઈ લાગે અંગ ઝાટકારે. સમજાઈ જાય છે ને? એટલે આપણી પાસે સમય નથી ને એટલે કહું છું. પ્રાણનાથ રે મોરલિયા કરે રે કિંગોળ, સોણીને ગરજનારે. ખબર હતી આમાં સેટ નહીં થાય, ભલે કરતા નહીં, પેલા આમ જોઈન્ટ કરી દેવું પડે. મારો જીવ આકુળ વ્યાકુળ થાય, સોણી સ્વર કોયલ નારે. પ્રાણનાથ રે નિસ દિવસ દોહેલી થાય, પિયુજી વિના અંગનારે. મારું કાળ જરૂરી કપાય, મારા માલા જીવી નારે. વર્ષા ઋતુ છો ભાઈ, અને વર્ષા ઋતુમાં પ્રિયતમ ન હોય ને તો આવી હાલત થાય. આખું ગામ જલસા કરે ને, પણ તમે નથી ને તો આ ઋતુમાં મને આવો અનુભવ થાય છે. એટલે ભલભલા મળી ગયા, બધાને આનંદ ને ઉત્સવ છે, તમે નથી માગતા કા. પ્રાણનાથ રે હવે વાદળ મળ્યા રે મલાર, આમાં થોડુંક લંબાવું પડે એટલે ઓળખી ગયો. શોભાલી વનરાય, રુચિયો તે વરસે મેહ, તેડી ભીડો અંગનાય. કેવું સરસ. હવે વાદળ મળ્યા છે, વનરાય શોભી ઉઠી છે, અને આપણને ગમે ને એવો વરસાદ વરસી રહ્યો છે. આવી જાઓ ને, તમારી આંગણાને તેડીને લઈ જાઓ ને, હાથમાં ભીડો ને. પણ આનો અર્થ તમે જયારે ગામમાં કરવા જાઓ ને તો ક્યારે સત્સંગ કરે છે કે ગાંડા થઈ ગયા છે. આ આપણી વાણી આવશે ને એટલે અહીંથી બધા તીખારા જ આમ થાય. કારણ કે આપણે આમ જ કરતા ને આમાં આવું થોડું આવે, આમાં આવું આવે. ભગવાન છે ને પ્રેમ કરાય, આપણે ભગવાનની પત્ની સહી એને એવો ભાવ રખાય. ગામ આવું જ છે. કેવું છે? એટલે આપણને એમ કે રાજજી મહારાજ આપણે શું છે તો કે માલિક છે. રાજજી પાછળ લગાડે મહારાજ, રાજજી મહારાજ, રાજજી મહારાજ, રાજજી મહારાજ, રાજજી મહારાજ. મહારાજ આપણે બનાવી દીધા, પછી તો અહીંયા જ આવે ને, અહીંયા આવે ત્યાંથી મહારાજ લગાડ્યું, પછી ક્યાં આવે? ગોપી ભાવ આવે તો તું કારો વતન થાય કા થાય ને. આગળ લઈને કા છેલ્લી ચોપાઈ શું આ પ્રકારની. પ્રાણનાથ રે હે મારા અવગુણ ઘણા રે અનંત, પણ છે હકે મદીજીએ રે, એને વચને ઇન્દ્રાવતી અંગ, કાંઈ ભાલો તેડી લીજીએ રે. સ્વીકારવું પડે ભાઈ કે મારા અવગુણ અનંત છે, ગણ્યા નથી ને, ગણી નો શકો એટલા જ, પણ તોય માંથી છૂટા પડોમાં પ્લીઝ મને આવી જુદાગી આપો. મારા આવા વચનો સાંભળીને તમે મારા અહીંયા આવી જાઓ, મને તેડીને લઈ જાય. કાંઈ વાલો તેડી લીજે. અને હવે આગળ ઋતુ શરૂ થાય, સરસ ઋતુ આવે ને, તમારે ખાલી એમાં નહીં હોય. આપણે ગાવાનું છે નહીં દઈશ
શરદની રુદ્રે સોહામણી રણિયામણી મુને વાલાજી વિના કેમ જાય મુરે વદેશણના પિયુજી મુને ખીણ વર્ષા શો થાય. હું તો આમ જાણે વિદેશમાં આવી ગઈ પરદેશન નો બની ગયું. એક એક ક્ષણ મારી માટે તો વર્ષો જેવા વ્યતીત થાય છે. બાલાજી રે દોહડા તે જલ રે વહી ગયા, હવે આવ્યા તે નિર્મળ નીર. લે ડોળું પાણી વહી ગયું અને ચોખ્ખું પાણી આવી ગયું. જેમ બહાર આવું થાય ને એમ મારા હૃદયમાં જે કચરો હતો ને, કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા, એ ડોળું પાણી અને આ વિરહ કર્યો ને એમાં હવે મારું હૃદય બહુ સ્વચ્છ થઈ ગયું. હવે તો આવો આવે કે નહીં? પિયુજી વિના હું એકલી તેતા કેમ રાખું મન ધીર. હવે ધીરજ બંધાતી નથી, તમારા વગર હું એકલી છું. બાલાજી રે નિજર જળ રે ડુંગર જરે નદી સર ભર્યા નિર્વાણ, પણ એક જળ બાલાજી વિના મારા વિલખતા સુકે પ્રાણ. કે ઝરણા જોવો તો કેવા સરસ મજાના વહે છે, પહાડોમાંથી પાણી નીતરે છે, સરોવર ને તળાવ છલકાઈ ગયા છે. આમ ડુંગરામાંથી પાણી આવતું હતું, દ્રશ્ય કેવું જોવાની મજા આવે. આ પાણી પાણી થઈ ગયું છે, આખી સૃષ્ટિને મન પ્રફુલ્લિત થઈ ગયા છે. પણ એક જળ વાલાજી વિના, આ પાણી મારા માટે કાંઈ કામનું નથી. મારા વાલાજી રૂપી એક જળનું ટીપું જો મારી સામે ન આવે ને, મારા વિલખતા સુકે વલખા મારું છું. આ પાણીથી મારી તરસ છીપાય એમ વાલાજી રૂપી જળ આવે તો પ્રાણમાં પ્રાણ, નકર વલખા મારીને સુકાઈ જશે. છે ને? શ્રાવણ માસની અષ્ટમી કાંઈ કૃષ્ણ પક્ષની છે, મુને એ રેણી વાલાજી વિના ઘણું દોહેલી ગઈ છે. વાલાજી રે અષ્ટમી ભાદરવા તણી કાંઈ શુક્લ પક્ષની રાહ, એ રેણી રૂડીએ છે મારા જન્મ સંગાતી સા. બેયને યાદ કરે પેલા ફેરા કે જુઓ તો ખરા હું આ રૂમમાં બેઠી છું અને શ્રાવણ માસની અષ્ટમી આવી. કઈ? કૃષ્ણ પક્ષની. કઈ? તો શ્રાવણ વદ આઠમ ને, ત્યારે તો પેલા ફેરા મારા વાલાજી આવ્યા હતા. અને એ સમયે આ નવતરપુરીમાં જામનગરમાં સરસ મજાનો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય અને હું ક્યાં બેઠી છું? મને એ રેણી વાલાજી વિના આ રાતમાંથી કેમ જાય? ઘણું દોહેલી ગઈ. દોહેલી એટલે એકદમ કઠણ માંડ માંડ પસાર થઈ. અને અષ્ટમી ભાદરવા તણી કઈ શુક્લ પક્ષની રાત, એટલે ભાદરવા માસની આઠમ અને શુક્લ પક્ષ એટલે અજવાળિયું. આ રેણી રૂડી છે, રેણી રાત રૂડી છે. કેમ? મારા જન્મ સંગાતી સાથે રાધાજી એ વાત કા. પણ ત્યારે મને ક્વેશ્ચન એ થયો હતો કે ગોલોકધામના રાજાજી આવ્યો હતો ને, આપણા શ્યામાજીની સુરતા તો શ્રાવણ વદ નવમે આવી હતી ને સવારે. આ રાધાજી ગયો ને કૃષ્ણ મોડા ગયો અહીંયા જન્મ લીધો. પણ આમાં તો છે એટલે સુરતા પેલા આવી ગઈ છે એવું હોય છે. ઘરે જઈને વિચારવાનું ને, ગમવાનું ક્યાં? અહીંયા તો મારું તમારે સાંભળવાનું છે. આ વાણી ખોલીને હીરાને ઘસવો પડશે ને. તો આ બે યાદ કરે છે. ઓહો, એ રેણી કેવી છે, રાધાજી એવા હતા ધરાતલ ઉપર. આ બે મને યાદ આવે છે. અને બાય ઉત્સવ નહીં ઉજવાતો હોય તિથિ, અને હું અહીંયા રૂમમાં એકલી બલખા મારું છું. બીજું કાંઈ? વાલાજી રે મેં તો એમ ન જાણ્યું જે મોસું થાશે એમ. જો હું જાણું કરશો વિહારી તો કંઠ બાહોડી ટાળું કેમ? લે મેં તો ધાર્યું નહોતું કે આવું થાય. તમે મને આવી વિરાણી બનાવી દેશો એવું જો ખબર હોત ને તો તમારી કંઠ બાહોડી એટલે તમને જે હું ભેટી હતી તમને પૈગડા હતા ને, ઓળીથી તમને છોડત નહીં. વાલાજી રે તમે તો ઘણું એ જણાવ્યું પણ મેં ન જાણ્યું હું અધમ. જો હું જાણું થાશે એવડી તો તમને મૂકવું કેમ? તમે તો બહુ જ મને જ્ઞાન ઉપદેશ ને ઓળખાણ કરે, પણ મને જ શંકા હતી હું ઇન્દ્રાવતી શું, પણ હું અધમાં અધમ કામ કર્યું ને. તમે તો વારંવાર વિશ્વાસથી કહેતા હતા, મને સમજાવ્યું હતા. આ પછી તમે ગયા પછી મારી આવી હાલત થાય એવું જો મને ખબર હોત ને તો તમને હું મૂકે કોણ ન મૂકે? હવે ચિત્ત આણી ચરણે તેડજો વિરહિણી ટાળો આધાર, એને વચને ઇન્દ્રાવતીને વાલો તેડી લેશે તત્કાળ. હવે ચિત્ત આણી ચરણે તેડજો. આ બધી જે મારી વાતો છે ને, મૂંઝારો, હે મારા ધણી ચિત્તમાં જરાક લ્યો ને અને મને તમારા ચરણમાં તેડાવી લ્યો ને. અને વિરહિણી એટલે આ વિરોધી દીધો છે ને એમાં બહાર કાઢો ને. આવા મારા વચન સાંભળી તમે મારા વાલાજી છો ને, જો પછી આ વાજીજી ન કરે. તમે તો મારા વાલાજી છો ને, મારા આવા વચન સાંભળી તમે તત્કાળ મને તેડી નહીં લ્યો, મને લેવા નહીં આવું જો પાછું. આપણે આપણું છોકરું ખબર ક્યારે વિલું થાય શું થાય, કાલું વાત કેવું થાય છે. આમ છોકરો ખબર આપણે ખોડામાં બેસી આપણે મોઢે અડે આમ કેવું થાય. પછી આપણે આવે એની જીદ જ હોય, ખબર હોય આમ નો તો આમ જો એટલું આમ બહાર નીકળે એટલે આપણે હા બોલ હા એમ જ છે થાય ને.
હવે આગળ કઈ ઋતુ આવશે? શરદ પછી હેમંત. ઋતુને આવી રે વાલૈયા એમની છે ને, પણ આપણે સીધી એની ત્રીજી ચોપાઈથી લીધી. ત્રીજી, હો દર્શન ને દીજે રે વાલૈયા દયા કરી, આ ઋત મેં ન ખમાય, જુઓ ને વિચારી રે વાલૈયા જીવશું, કાળજરું મારું માહે કપાય. હવે તો દર્શન દ્યો, આ ઋત ખમાતી નથી. અને તમે થોડાક તો દિલથી વિચાર કરીને જો ને, આ મારું કાળજું અંદર ને અંદર કપાઈ રહ્યું છે. હવે આંખું આવે, આને શું કહેવાય? આંખું ને શું કહેવાય? નૈણાને તરસે રે વાલાજીને નિરખવા, વાચા કે હું આવે? શ્રવણા. શ્રવણા એટલે કાન, વાચા એટલે જીભ. હવે શ્રવણ આવશે. પેલા ક્યાંથી શરૂ કર્યું? એટલે નૈણાને તરસે રે વાલાજીને નિરખવા, શ્રવણા તરસે વાણી રસા, વાચાને તરસે રે વાલાજી શું વાતડી, જાણું કરી કાઢું રુદિયાની જા, અંગને તરસે રે વાલાજીને ભેટવા, જીવ તરસે જોવા માહેલી જોત, જો પહેલું ને જાણું રે મોસું થશે એવડી, તો નિધ હાથ આવી કેમ કોણ? આપણે ખબર ને, એકાદો કોન્ટ્રાક્ટ મળતો હોય પછી લઈ નહીં, એકાદો વેપારી હોય, બીજા કોઈ હોય, હીરામાં હારી રફ આવી બધું કરે, પછી આપણે લઈ નહીં અથવા તો કઈ બીજા સંજોગોના કારણે એ સોદો કેન્સલ થાય, પછી કેમ હેલા ભાઈ લેવા જેવો તો પછી શું કરવી? કા આવું થાય કે નહીં? ત્યારે આપણો અફસોસ કેવો થાય? આને એવો થાય, સંપત્તિ તો આવી હતી પણ ગઈ ને. તો પેલા ક્યાંથી શરૂ કર્યું? ઓહો, મારી આંખું તરસી રહી છે વાલાજીને જોવા, મારા કાન તરસી રહ્યા છે એની વાતો સાંભળવા, અને મારી જીભ તરસી રહી છે એમની સાથે વાતો. અને જલ્દી આવે ને તો જાણી કરી કાઢું રુદિયાની જાળ. આ રુદિયામાં જે જવાળાવું છે ને એ ઠાલવું. કોની ઉપર? હા, અંગ તરસી રહ્યું છે ને ભેટવા, અને જીવ તરસી રહ્યું છે મારા વાલાજીની અંદર જે પ્રકાશ છે ને, પ્રેમનો પ્રકાશ, એ જો પહેલાથી મને ખબર હોત ને કે આવું થાહે તો નિધ હાથ આવી, આ સંપત્તિ હાથમાં આવી હતી એમ ચાલી જવા દે જાત. સાથને મળી બેસો છો જ્યારે સામટા, ત્યારે અમ વિના તમને કેમ સોહાય? મુનેરે મારા વાલૈયા તમ વિના, પડને પ્રલયકાળ જેમ થાય. સાથને મળી બેસો છો જ્યારે સામટા. આવું ઇન્દ્રાવતીને અવસાન ક્યારે થયું હોય છે? ઓલા 2 વર્ષ જુદા નહોતા રહ્યા, આગળ પાછળ જ રહેતા જામનગરમાં, અને પ્રણામ સ્વીકાર નહોત કર્યા પછી હવની ઘરે જ ખબર ને, ત્યારે આવા ઉત્સવ હતા ને ત્યારે કહેતા, લે તમે બધા તો સામટા ભેગા થઈને બધા બેહતા હશો, તો અમારા વગર તમને મજા આવતી હતી? આ તમારા વગર તો હું કેવી વલખા મારું, પણ અમારા વગર તમને બહુ મજા આવતી હતી. અમ વિના તમને કેમ છો? તમે શોભતા હતા, અમારા વગર ન શોભ. તમારા વગર તો મને પળને પ્રલયકાળ જેમ થાય. હવે બહુ સરસ. હવે દિવાળી આવે, દિવાળી આવે, દિવાળી આવે, દીપનો મેળો રે ઓછવ અતિ ભલો, જ્યાં શિંગાર કરો ઘણી સર્વ સા, એને રે સમય વાલા મુને તેડજો, જેમ આવીને મળું મારા પ્રાણ નાથ. બધાને થોડુંક અજુગતું લાગતું હોય છે કે સારું ગીત કાલે છે કે વાણી આવે છે, દઈશ નથી એવું છે ને, પણ વિતક સેવો આ વીતું છે કોની ઉપર? પ્રાણ નથી. પણ એ આપણને શિખામણ આપે છે કે આવી મારી હાલત અફસામાં થઈ હતી ને, કે જો દીવડાઓ પ્રગટાવી ઉત્સવ કયો? હવે દિવાળી આપણે બધા કેવા તૈયાર થાય, ક્યાં થાય કે નહીં? શણગાર કરે કે નહીં બધા? તો નવતનપુરીમાં ઉત્સવ ઉજવાતો હોય છે ને, એ સમયે મેરા ઠાકોરની હાલત શું હતી એ હવે હફસામાં કહે છે, વાલાજી મને પણ એ સમય તેડી જાવ ને, જેમ આવીને મળું મારા પ્રાણ. પેલા તો મને બહુ માનપાન આપતા હતા. સાથને સુણો રે કહું એક વાતડી, ધણી મુને દેતા કેટલું માન, એ સુખ માહિતી કાઢી કરી કર્મે દીધું તત ખીણ. હા, રણ વગડામાં સાથ હું એકલી વિલખું રાત ને દિન, જો કોઈ માનો તું કહે ઇન્દ્રાવતી, રખે કોઈ કરો ભારે કર. આવા કામ બીજા કોઈ નહીં કરતા, હું જો કહું નહીં, જો તમે સમજો ને તો. પેલા તો મને બહુ માન આપતા, પણ અચાનક જ બોલો એ સુખમાંથી કાઢીને મારા કોઈ કેવા કરમ હોય છે ને, ત્યાં રણ વગડામાં ન ફસાઈ ગયું, રણમાં એકલી વલખા મારું છું દિવસ ને રાત. ઇન્દ્રાવતી આપણને કહે છે જો ભાઈ મારું માનું તો મારા જેવો કર્મ કોઈ કરતા નહીં. આ વસ્તી વસે સુંદર સોહામણી, ધણી બેઠા નવતનપુરી માહે, એ જ પૂરી માહે અમે રમ, પણ કર્મે ના દિયે મેળો. આમ જો તો કેવી જામનગરની વસ્તી છે સોહામણી, અને ધણીજી નવતનપુરીમાં બેઠા. એ ન્યા જ હું રહેતો,
પણ કર્મે ન દિયે મેળો કે તમારા કર્મ કોને કહેવાય છે ને કે એમની સાથે હું મુલાકાત કરી શકતો નહીં. કેવો વિરહ છે તમે જુઓ તો ખરા. સરળ હેમંત. હવે શીત ઋતુ પિયુજી તમ વિના મને અતિ અળખામણી થાય રહ્યો વાલૈયા વાયરે ઉત્તર કેરો વાયરો તે તો મારે તરવારે ઘાય રે. ઓ ટાઢીને રુદ્રે વાલાજી શીતની ટાઢીને ભીની થાય ઘા એની ઋતે કેમ વિસારીએ અર્ધાન તમારી પ્રાણનાથ. એવી ટાઢી ઋતે દંતડા ખડખડે અંગ ચામી ચરમાય એકને પિયુજી તમ વિના કઈ કઈ આવટણી થાય. જો શીત ઋતુ શિયાળામાં કોને મજા ન આવે? ઠંડીમાં આપણને બધાને મજા આવે કે ન આવે? ભલે ધાબળા ઓઢીને બેસી ગયા તાપ કરી કે પછી તીખું ખાઈ જે હોય મજા આવે કે ન આવે બોલો? પણ મને અતિ અળખામણી થાય. હાલ મને તો ગમતી જ નહીં. કેમ? વાયરે ઉત્તર કેરો એટલે હિમાલયમાંથી આવે ને ઉત્તર દિશામાંથી એ ઠંડો સુસવાટા મારતો પવન આવે વાલામાળા હેમાળેથી એમરૂ ચાલે એવું આવે ને કાં બધું થાય ને આગળનું છે. બહુ સમજવા જેવું છે. આ ઠંડીની બે ઋતુ મિક્સ જ આવે. ટાઢીને રુદ્રે વાલાજી શીતની કેવી છે? ઉત્તર દિશામાં પવન આવે ને અને તલવારથી આમ ઘા મારી ન વહી જતી હોય. ટાઢી ઋતુ છે. ટાઢીને પાછી ભીની થાય. આવી સરસ મજાની રાત્રિ છે. એ ઋતે તમે મને ભૂલી ગયા. અર્ધાંગ છું હું તમારી. કોણ છું? અર્ધાંગ. અને કેવી ઋતુ છે? આ દાંત કડકડે ને ચામડીમાં ચીરા પડી જાય એ તો સામાન્ય બધાને થાય છે. પણ તમારા એક વગર તો મને જાણે કેટલી તકલીફો પડે છે ને એવું કહી શકું એમ નથી. અને હવે આગળ વધીએ. વસંત ઋતુ આવી. એ મેં પાછો ફોટો પાડીને મોકલો. જુઓ તો છે. હા, એ થોડું ગાય ને એટલે મોકલો છો. પણ આ નાનું જો ભૂલાઈ જાય, મેં પ્રેક્ટિસ તો કરી છે પણ જોઈ. હે રૂતડી આવી રે મારા વાલા વસંત ઋતુ રણિયા મણી રે લોલ. વસંત ઋતુ રણિયા મણી રે લોલ. તમ વિના મારા ધણી ધામના કે લાગે અળ ખામણી રે લોલ. લાગે અળ ખામણી રે લોલ. સમજાઈ ગયું? હું સમજાવીશ નહીં. વસંત ઋતુ એટલે આમ કિશોર અવસ્થા આવી જાય ને આપણી તરુણ અવસ્થા 16 વર્ષની એને એ સમયે જે આનંદ હોય ને આપણી અંદર આનંદ પ્રકૃતિમાં એવો આનંદ હોય. વસંત ઋતુ તો કઈક અલગ જ છે એનું વર્ણન થાય છે ને. ઋતડી આવી રે મારા વાલા. વસંત ઋતુ કેવી હોય? રણિયામણી. પણ તમ વિના મારા ધણી ધામમાં કેવી લાગે? અળખામણી. જાણે કે ઓળખતો જ નથી, મન મજા આવતી નથી. તમે પડધા પાછા કીધા પછી વળી આવી તે આવસંત. તે પછી તમ સુરમવાની લાગી છે ખરી ભૂલે ખાંત. ઋતડી આવી રે મારા વાલા ગાવ કે તમે ગયા નહીં પછી પાછી આ ઋતુ આવી છે. પેલા તમે આવી હતા પણ તમે ગયા પછી આ ઋતુ આવી છે ને. હવે તમને મળવાની લાગી છે ખરી મને ખંત. બહુ જબરજસ્ત ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે તમને મળવાની ને. બધી ઋતુમાં રૂડામાં રૂડી કઈ બહુ ગમે એવી કઈ. હા તો જો હવે આગળની ચોપાઈ છે. ઋતમાં હે ઋત વસંત ઘણી રૂડી એમાં મોરે વલરાય. વિધ ના રંગ લેરે વેલડીઓ વન તણ કંઠ વડાય. ઋતડી આવી રે મારા વાલા આપણને બધાને આમ પહેલેથી શીખવાડી દીધું કે ક્યાંક ગાવાનો પ્રોગ્રામ હોય ને તો આપણને કઈ ન આવડે તો આમ થાય.
આમ આમ શીખવાડી દીધું છે ને હારું પહેલેથી ગળ સુધી પવાઈ ગયું. મન અહીંયા ન હોય ને તો એને કોકે સંદેશ આપી દીધો છે કે ગાવાનું શરૂ થાય એટલે કાંઈ ન આવડે તો આમ તો કરવાનું. કેમ ખબર કે ઓલા ગાવાવાળાને ને ગરદણીને ખબર પડે કે ભાઈ આવું થાય છે. એટલે ભાઈ શબ્દમાં ધ્યાન આપો ને મેં તમને મોકલું જ છે એ શબ્દ પકડો અને પછી ડોલો તો એ ડોલવાની વાત કઈ અલગ છે. પણ તમે ડોલતો એમાં મને ખબર પડી જાય કઈ રીતે શેના માટે ડોલો છો. થાય ઋત માહે ઋત વસંત ઘણી રૂડી. જો બધી ઋતુમાં રૂડામ રૂડી ગમે એવી ઋતુ કઈ જેમાં મોરે બને નવી નવી કુપણો ખીલે ને વિધ વિધના રંગ લેરે બેલડીએ નવા નવા રંગ આવે ને અને વન તળે કંઠ વળે આમ એ વસ્તુની પ્રકૃતિનો આનંદ પણ અલગ છે ને. એડી રૂતે એ કરડી મુને કેમ મૂકો છો પ્રાણનાથ જીવસ કોમળ કુપળ મેલે રમવા સામળિયાની સાથ રૂકડી આવી રે મારા બાલા આવી ઋતુમાં તમે મને એકલી મૂકી દો છો. અરે જીવ સકોમળ કુપળ મેલે જેમ આમ નવી નવી કુપળો આમ વનસ્પતિને એમાં કહેવાય એ મારો જીવ નવી નવી કુપળ મૂકે છે. કોને રમવું મારે રમવા સાંભળ્યાને સાથે કેવો ભાવ છે તમે જોવો તો કરે કેટલો સરસ ભાવ આનું શબ્દોનું વર્ણન થાય. અમૃતમાં વાય વસંતનો લહેરો લીએ વનરાય એ રૂપ દેખી જીવન વિના તે મારે જીવે ન ખમાય રૂકડી આડી રે મારા બાલા આની છેલ્લી ચોપાઈ તો એમાં નથી પણ છે બહુ સરસ. ઇન્દ્રાવતી અર્ધામ તમારી કલ્પે વિના ધણી ધામ એણે વચને તત્ખીણ મુને તેડશે મળીને ભાજીશ મારી. હા કેવી કેવી ચોપાયું છે પણ આપણે સમયના અભાવે લઈ શકતા નથી. હવે બીજી લઈ ગ્રીષ્મ ઋતુની કા લઈ લે ને. એ તો બોલો મારો ટોટલે બેઠો મોર ક્યાં બોલે એમ હા કે જાગરે મલણ જાગ ખેર વાલાજી વિના પિયુજી વિના ઋત ગ્રીષ્મ વાલાજી વિના ઘણું દોહેલી જાય પિયુજી વિના હું એકલી ખીણ વર્ષાસો થાય. હવે છે ને તમારું ધ્યાન શબ્દોમાં જ કારણ કે શબ્દોને છે ને તમે અનુભવજો અનુભવશો ને કે નહીં. ગ્રીષ્મની ઋત આવી વાલાવે લડ્યો સોહે વનરાય ફૂલ ફળ દિશે અતિ ઉત્તમ એની ઋતે વન સોહાય ઘાટી છાયા સોહે વનની ફૂલ રે પ્રેમલ કેવું છે રંગ પ્રેમલ અપાર એની ઋતે મારા વાલૈયા મુને તેડીને રમજો આધાર કોયલડી ટહુકાર કરે રે સુરલા કરે રે કલોલ એની રીતે હું એકલડી રોઈ નૈણા કરું રંગ ચોલ કઠણાઈ એવી કા કરો વાલા હજી દયા તમને ન થાય બીજા દુઃખ અનેક ખમું પણ ધણીનો વ્રન ખમાયા કણકણે જીવને કાપે કાયા કરે નિશ્વાસા નિસદીન નૈણે જલ આવે નિઝરણા કોઈ અખુટ થયા ઉપપન્ન. હું આવે પછી છોડ રે માલણ છોડ એવું તો પેલી ટેગ ગાવ ને વાલાજી વિના પિયુજી વિના કેવું કા તડા માર ઓલું માલણ વાળું તરત યાદ રહી જાય. છોડ રે માલણ છોડ સેજ સુવાળી છોડ આપણી માલણ હશે આપણો મેરું જગાડે સેજ સુવાળી એટલે સુવાળી છે જ ને. આ દુનિયાની આ પથારીનું બહુ સારું લાગે કા મજા આવે ને માયા રૂપિયા સેજિયા કેવી મજા આવે એ છોડો એ ગીતમાં એવો ભાવ આવ્યો
પણ આપણે તો એ રાગે થોડીક આ ગાઈ લીધી ને, ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની ઋતુમાં મારી આવી હાલત છે. આ છે જો ભાઈ તમે માહિતી હોત ને હું ગાતો ત્યારે તોય તમને સમજાય જાય. હવે જો 6 ઋતુનો તો વિરોધ થઈ ગયો, 12 મહિના થઈ ગયા, પણ હવે વળી કઠણાઈ એવી હતી કે 1 મહિનો વધી ગયો ને, અધિક માસે છે કે નહીં એમાં, એટલે એની ચોપાયું છે. જુઓ, 6 ઋતુ બાલાજી રે વહી ગઈ, તેના થયા તે 12 માસ. એવડો બ્રો કેમ દીધો રે વાલૈયા, તમને હજી ન ઉપજે ત્રાસ? કેવું કા? 6 ઋતુ વહી ગઈ. 6 ઋતુ એટલે 6 ઋતુ ને, શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા. હવે 12 મહિના થઈ ગયા. આવડો બધો વ્રત દેવાય? તમને એવું નથી લાગતું તમે આમ ત્રાસ ઉત્પન્ન કરો છો? હે, હવે તો હું ત્રાસી ગઈ છું છે ને. 12 માસના પગ 24, એના 360 દિન, 360 વચ્ચે રાત થઈ. તમે હજી એનો શું વચન? 12 મહિનાના પખવાડિયા ને, અઠવાડિયા ને, પખવાડિયા આવે. કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ, એને પખવાડિયું કહેવાય. 15 દિન આવે ને. હા, તો કે 12 મહિનાના પગ 24, 360 દિવસ એટલી પાછી રાયતું નહીં તો 720 નો થાય. અને નીટના પરીક્ષા ને 720 જ માર્કો. દિવસ રાત એને મહેનત કરવી પડે ને, એટલે અહીંથી જ એવું લાગે કોણ થાય ને કેમ હોવાનું જ નહીં. કા હવે એ વાંચતા હોય તો આપણે ન મસાય. આપણે ત્યાં બીજી વાર આવવું નથી, આવું છે આપણે બીજી વાર આવું છે. હાલે એ હાથ શું કરો આપણે આવું છે એમને આમ કરે, હાથ તો ઉસો કોઈ કરતા જ નહીં. અરે બાપા, તમે હજી ન સુનો વચન. 360 દિવસ, 360 રાતો, 720 થયા ને, તમે હજી મારા વચન નથી સાંભળતા. એક દિન રાતમાં 60 ઘડી, એક ઘડીમાં 60 પાણીવર, એક પાણીવરમાં 60 પળ થાય. તમે એવડા રૂસડા કીધા સબર. કેટલી ગણતરી કર તમે જુઓ કરો. એક દિવસ રાતમાં 7 ઘડી, એક ઘડીમાં 7 પાણીવર, એક પાણીવરમાં 7 પળ ક્ષણ. આવો તે કોઈ રિહામણા લેવાતા આવી છે? આવું બધું રિહાવાય કોને કે ઇન્દ્રાવતી? હે, વળીને વસે કે અપર મહિનો અધકો તે આવ્યો જે. હવે કસને પૂરો કસ્યોટીએ તમે પારખું લેવો છો મારું નેઠ. વળી પાછું વધારેમાં હજી હતો આ 12 મહિના તો હજી વધારે કઈક બાકી હતું. હજી વળી અધકો તે આવ્યો એટલે જેઠ વધારાના ન હોય હવે કસને પૂરો કસે. હવે બસ હવે તો નક્કી કરી જ નાખ્યું છે 12 મહિના ઉપર એક બધા, તો હવે કશી જ નાખ ને. તારે જે હેરાન કરવી હોય તમે પારખું લેવો છો મારું નેટ. વિશ્વાસ તો થઈ ગયો કે આ તમે મારી પરીક્ષા જ લ્યો છો કે બીજું કઈ લે છે? મું વિલકતા તમે દયા ન કીધી, હવે શું વાક કાઢું તમારો? દિન ઘણા હું રહીશ તમ સારું, હવે જોજો તમે જોર અમારો. સારું કેલેન્ડર પ્રમાણે 12 મહિના ચાલ્યા ગયા ને પછી થોડી તાકાત આવી. હું તાકાત આવી ખબર? આ હારો આમ રોહું આજીજી કરશું ને, કારણ કે આમ તો બહુ કીધું હું નહીં ના કરું રંગ. પછી આમાં છોકરા ખબર આમ જોઈ લે, આમાં રોઈ પાછા થોડો માને છે કે નહીં, પછી વળી પાછા હજી પછી હાવ લોહી નાખે. પછી જો છોકરું જીદે સડી થાય ને, રોઈ તો આ માને નહીં, ન માને. પછી જો અહીંયા આવે ઇન્દ્રાવતી કે મું વિલકતા તમે દયા ન કીધી, મેં આટલા વલખા માર્યા ને, આટલી અરજી કરી, તમે દયા કરી નહીં. હવે તમારું હું વાક કાઢો? દિન ઘણા હું રહીશ તમ સારું. અત્યાર સુધી રહીશું ને, હજી તમે વધારે લ્યો છો મારું પારખું, હજી રહીશ. પણ હવે આહુડા લોહી નહીં ખાસ. હવે આવો મેદાનમાં લ્યો. આવે ને બધું જ રોજ કહેતો હોય કે આપણે કઈ બરાબર જ કહેતો હોય, પણ આ બાજુ વાળા માને નહીં એમ કે માનતા જ હોય. પણ ઓલું ન હોય પતિ એમ કે ને આમ કે એટલે એ કે હા કરના પણ એ એક વાર એમ કહી દે નહીતર આપણે કાંઈ ન થાય. એ ખાલી એમ કહી દે નહીતર કાંઈ ન થાય, આપણને આવું કાંઈ ન થાય. એટલે જો અહીંયા આવે ઇન્દ્રાવતી કે નહીતર આ બહુ અરજી કરી લીધી. હવે જોજો તમે અમારું એમ ને. આ પહોરો છે કઠણ એવો, તમે થઈ બેઠા અળગા. હવે કળકળિયાનું અહીંયા કામ નહીં, જીતીએ પોતાને. આ પહોરો થોડો કઠણ છે. ઓલા વ્રજની રાસમાં તો થોડાક આમ ઓલું કરતા ને તો આપણા મહોલ્લામાં આવી તો જતો, પણ આ કઠણ પહોર છે. તમે આવા અળગા નવળ થઈને દઈ ગયા છો ને, હવે ખબર પડી ગઈ હવે રોવાથી કાંઈ થાય એમ છે. બતાવો જો કયું હું તમારી ધણિયાણી છું. હવે તમને એવો ઈશ્ક કરું કે તમે બંધાયેલો છો, આવવું જ પડશે. અને એકવાર આવ્યા પછી જવા દે બીજી ન જવા દો, લંગડી લેવડાવું, એક પગે રાખું તમને, એ આગળ આવશો.
આવે કે ન આવે? અહીંયા હવે કળકળવત કામ થાય નહીં. જીતીએ પોતાને બળ. તો કયું બળ આપશો? તારા સિવાય કોઈને તને જ પકડો, રોયા વગર પકડો, રોવ નહીં. અત્યારે આવવું જ પડે ને. કેળ બાંધીને જ્યારે કીજે ઉપાય ત્યારે તમે થાવો નરણ. આ પોપું જ્યારે નાખીએ આંખ મીચાય, મારે સર્વસ્વ સમર્પિત કરી દેવું છે અને આંખું વીચીને એટલે બીજું કાંઈ જોવું નથી, ત્યારે તમને આવે શરમ. ત્યારે તો તમને શરમ આવશે કે નહીં આવે? હા, તમારા સિવાય હું કોઈને પકડીશ નહીં. આ અધકો મહિનોને જોજો. હવે વિશ્વાસ આવી ગયો કે ધણીજી ક્યાંય નથી. દેવચંદ્રજી ધણીજી મારા હૃદયની અંદર જ છે. પૂરેપૂરો વિરોધ થઈ ગયો, બરાબર પાકા થઈ ગયા, મંદિર તૈયાર થઈ ગયું. તો કલશ આવે કે નહીં? એટલે સટઋતિ એની પછી શું એવું? સટઋતુનો કલશ. એની થોડી ચોપાઈઓ લઈ લઈએ અને બાકીની જે ચર્ચા છે ને, આપણે કઈ પ્રબોધપુરીમાંથી બહાર નીકળવાનું છે નહીં. કાલ નીકળી જાહું આપણે. ક્યાં ડાયરેક્ટ પોગી જાહું? આપણે ગામ નો વસાવું હોય, કોન્ટ્રાક્ટ મેળવો હોય ને, નો પ્લોટિંગ કરવાનું, ત્યાં આપણે વયા જાવ કાલ. તો હવે કલશ એટલે જો હવે વાલાજી મારી અંદર છે ને, હવે જો કેવી રીતે કરશે? રોહે નહીં, બસ પ્રેમ. શું આવે? આવે ને વચન વાલાજીના વાલે રાલે લાગે, મુને મીઠરડારે લાગે. સંભળાવો ચર્ચા મીઠડી વાણે, વચન જે તારતમ તાણારે, હવે નહીં મૂકું નિર્વાણ. જો પેલા વલખા માર્યા, તમે આમ ને તમે આવતા નથી ના. હવે જે વાતો કરી હતી ને, જે ચર્ચા બ્રહ્મવાણી એ યાદ કરે. બસ હવે તો એ વચનોને વાગો, તમારે આવું જ પડે ને. વચન વાલાજીના વાલે રાલે લાગે. જે વચન કીધા હતા ને, કેવા વાલા લાગે, કેવા મીઠડા લાગે. પાછા આવી જાઓ હૃદયમાં છો, પાછા સંભળાવો. તારતમના વચન યાદ આવ્યા, એને યાદ કરીશ એટલે વિશ્વાસ હતો કે આને આવવું જ પડે. હવે એ વચનો મૂકીશ નહીં કે મૂકીશ? સુણિયા જે સુંદર તણારે ન મૂકીએ વચન રે, આટલા દિવસ મેં વિચાર ન કીધો, ન લીધું વચનનું ધ્યાન રે. તો આ ચોપાઈ શું સમજાવે છે? આપણે બહુ અરજી ન કરવી. એટલે આમ હવે લેને ભાઈ પિયા તું હો તેસી મને તારા જેવી કરીને એમ ને. ઓલો એમ કે હું મારા જેવી બનાવી દઉં તો આ ખેલ પૂરો થઈ જાય. ન બનાવ એને આ થાય છે ને. પણ અહીંયા તમે જુઓ, આપણે શું યાદ કરવાનું? આપણે આનંદમાં રહેવું છે. આનંદ અખંડ, આપણે આનંદના સ્વરૂપ છે. તો આનંદમાં રહ્યો ને આવવું જ પડે. એ પ્રેમનો બંધાયેલો છે. તો આ બે ચોપાઈ હું કે આવી વચનોને યાદ કરો. આપણે શું વાગોડવાનું? આ વાણીમાં એ વચનો છે. આ તારતમમાં આપણે ઘરે આ વાણી જ વાગોડાય. આપણે બધા મળીએ ને ન્યાય શું વાતો કરાય? આ સહુર કરાય. આ વાણી વાગોડો, એને આવવું જ પડે. તમે જોજો, આપણે એને દિલથી આ વાણી વાગોડશું, સહુર કરશું ને, આપણે બધા ભેગા થઈને એ રાજજી ન્યાસ હોય એને એ ક્યાંય ન જઈ શકે. એ બંધાયેલો છે. તો હવે આપણે રસ્તો બતાવ્યો કે નહીં? સુણિયા જે સુંદર તણાવે, કેવા સુંદર સરસ મજાના વચનો સાંભળ્યા. એ મુકાય હવે. આટલા દિવસ મેં વિચાર કર્યો નહોતો અને મેં વચનોનું ધન લીધું નહીં. તો બોલો આપણે કયું ધન લેવાનું? ચમત્કાર જોવાનો છે, દર્શન કરવા જવાના છે, કે વચનોનું ધન? હે ચર્ચા સુણજે કે કીજે? ચર્ચા સુણજે દિન ને રાત. આપણને ત્રુઠા તો દિન રાત કે થોડો કોઈ સંભળાવવાનો નવરો છે અને આપણે સાંભળવા નવરા છે. તો વાણીમાં ડૂબકી મારો અને તમે ખુદ એની હારે વાતો કરો. જોજો તમે સાંભળશો તો વાંચતા વાંચતા તમે સાંભળશો, થાય કે ન થાય? તો હવે તો વિચાર કરો. આ બધું આપણને લાગુ પડે છે. આટલા દિવસ મેં વિચાર ન કીધો. હારી હવે ચોપાઈમાં ટપવો પડે ને તો હવે આપણે ગામને કહી હું એટલે હું પ્રણામી તો કહેતું ન છું, આ વાંચું છું, પણ હવે આમાં કઈ ટપવો તો આપણે વિચાર નહોતો જ કર્યો ને. આ ધન લીધું તું, ધન હતું પણ આપણે કબોટમાં હવે ખોલ્યું તો આને તો વાપરો. આનો કોઈ ચોર એવો નથી જ્યાં ચોરી જાય. બોલો આપણા ખિસ્સામાં લટકતો હોય ને તો કોઈ આમ ખેંચી હોત જ ન જાય. એના તાકાત જ નથી ખેંચવાની. એ તમારે જેવો બને ને તો જ એ ખેંચી શકે. આ છે ને, આ સમજવા જેવું છે. આ ચોપાઈ તારતમ તણો વિચાર કરો રે, પેલો ફેરો થયો કેહી પેરે મનોરથ કીધા, જાગ્યા કેહી પેરે ઘર. આ વાતો યાદ કરો. તારતમથી વિચાર તો કરો કે પેલો ફેરો કઈ રીતે થયો તો, હુકામ થયો તો, શા માટે થયો તો, ક્યાં આવ્યા હતા, ત્યાં કેવી લીલા આપણે કઈ રીતે નહીં યાદ આવે? અને કેવા મનોરથ કર્યા હતા. પાછું ઘરે જવાનું મેં કીધું આપણે વાલાજી આસમાંથી કેવા ઘરે લઈ ગયા ને. આને ફેરે અમે કેમ કરીને આવ્યા, તમે આવ્યા છો કેમ? તમે કોણ ને તમ માહે કોણ? મને જીવતે પીછો વળી. એમ કેટલા ઊંડાણમાં ઇન્દ્રાવતી વહી જાય. તમે જુઓ ખરા, અમે કેમ આવ્યા, તમે હું કામ આવ્યા છો, તમે કોણ છે, તમારી અંદર કોણ છે? નહીં હવે તો મને હાલો તમારે મને આ બધું કહેવું જ
પડશે ને. પોતે પ્રગટ પધાર્યા છો, આડા દેવો છો બ્રજને રાસ. ઇન્દ્રાવતી શું અંતર કાં કીધું, તમે દેવો મને તેનો જવાબ. આપો કુ ઓળખાવે મારા વાલા, દર્પણ દાખો છો પ્રાણનાથ. અને દર્પણનું શું કામ પડે, જ્યારે પહેર્યું તે કંકણ હાથ. કેવું સરસ છે. દેવચંદ્રજી, તમે જ્યારે અમારી સામે હતા ત્યારે તમારી અંદર જ કૃષ્ણ હતા અને તમારી અંદર જ વ્રજ ને તમારી અંદર જ રાસ હતું, તો તમે બધું અલગ અલગ કેમ કર્યું કે વ્રજમાં અલગ, રાસમાં અલગ ને તમે આવ્યા ઈ અલગ? અરે બધા એક જ છો, તમે જ હતા ને. તો કૃષ્ણને તમારે અંદરથી કાઢીને 3 વાર દર્શન કામ દેવડાવ્યા? સીધે સીધું ન કહી દેવાય તમે જ કૃષ્ણ છો. વ્રજ ને રાસ ને આડા મૂક્યા, પણ એને થોડી ખબર હોય આડા હું કામ મૂક્યા. કારણ કે પેલા ફેરામાંથી પગલા ફેર્યા ને એ ભરવા જ પડે, એ યાદ દેવડાવવું પડે ને કે આ બ્રહ્માંડમાં તમે આ પગલા ફેર્યા છે, એટલે એ તમને યાદ કરવા માટે હોય ને. પણ ઇન્દ્રાવતી કહે છે મારી એને ચોખવટ કરવી હતી, મને તો અંદર રૂમમાં લઈ ગયા હતા, બીજાને કોઈને લઈ ગયા હતા, મને તો અંદર લઈ ગયા હતા. મન નો કહી દેવાય, જો હું શું બધું એવું ન કહી દેવાય. પણ હવે અફસાન જઈને ખબર પડી કે નહીં, હે મારી જાતને ઓળખાવી, તમારી ઓળખાણ કરાવી, અને પછી હું હરીશો રાખ્યો વ્રજ નિરાશ રૂપી. હવે તો તારતમ રૂપી કંકણ પેલું આમાં બધું જ દેખે, મારું ના કઈ દેખે, મારી આંખે દેખે. મારે તૈયાર થવું હોય તો પરેશાન જરૂર પડે, એટલે તારતમ આવી જાય ને તો તારતમની અંદર જ આ બધા સ્વરૂપ દેખાય કે ન દેખાય. બહુ સરસ મજાનું ચોપાયું છે, લઈ લઈ થોડીક છે. મુને માયા લહેર ભૂતી જોરાવર, તે માટે કીધા અવગુણ. અંત થકો જ્યારે પડે રે કુવામાં, ત્યારે કેવો વાત તે તણો. લે એમાં શું નવાય છે? અમારે ઉપર માયાની લહેર હતી, તમે જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે અવગુણ થઈ ગયા, અમારથી ભૂલ થઈ ગઈ. કારણ કે કોની લહેર હતી? તો આંધળો હોય કુવામાં ન પડે. આમાં જો ઇન્દ્રાવતી કે અમે આંધળા હતા, કુવામાં પડ્યો, તો હું કાંઈ અમારો વાક છે? ત્યારે તમે ઓલરેડી માયામાં જ હતા, એટલે આંધળા હતા, કુવામાં પડ્યા ને. પણ જોજો પાછી ઇન્દ્રાવતી કે તો તમને એવું કહેવો, તમે કહેશો જ્યારે તારતમ સાંભળ્યું ત્યારે અંત કહેવાય કેમ? તો પછી કે ને તે તણો પડ ઉત્તર દેવું, તમે સાંભળો દ્રઢ કરી મન. તો તમે એમ કહો કે તારતમ તો સાંભળતા હતા, તો આંધળા કઈ રીતે? તો ઇન્દ્રાવતી કે લ્યો જવાબ આપો, તમે સાંભળો તો. વચન સુણ્યા કે ગ્રહ્યા મનમાં હો, જીવને મોજલ પૂરી લહે, તો દુઃખ તમને દેવંતા જીવને ના આવ્યો કહે. દેવચંદ્રજી, ત્યાં તમે જે ચર્ચા કરતા ને તારતમના, એમાં મનથી લીધા. ક્યાંથી? હૃદયમાં પહોંચ્યા. કારણ કે જીવને માયાની લહેર હતી, એટલે મન સુધી જ રાખતો, જીવને કાંઈ આનંદ આવતો નહીં. એટલે જો અમે જાયગા નહીં તો તમને દુઃખ તો બહુ થતું, પણ શું કરીએ? કા આ જીવને જરાય શરમ ન આવી, તમારા વચનો એ સમય ન લીધા ને તમને દુઃખ થતું હતું, એ અમને શરમ આવી નહીં. અને ઇન્દ્રાવતી કે જો એક પગભર રાખું તને, તો હું ઇન્દ્રાવતી ના દિન ઘણા તું છપ્યો મોસું, હવે નહીં છપી શકે નિર્ધાર. હવે જેમ નચવું તેમ નાચો રે વાલા, આવ્યા ઇન્દ્રાવતીને હા તે વશીકરણની દોરીએ બાંધવું, જેમ દેખે સઘળો સા. ઇન્દ્રાવતીને એકાંતે હાથ આવ્યા, હવે જોજો અમારું બળ, તે વશીકરણ કરું રે તમને, જેને અળગા ન થાવો નહેચર. હવે કીધું મારી પાસે બરાબર ને આવી ગયા છો લાગમાં, હવે એક પગ ઉપર ઉભા રાખું. જો એક પગ ઉપર ઉભા ન રખાવું ને તો મારું નામ ઇન્દ્રાવતી. બહુ તમે મારાથી કેટલાય દિવસ સંતાયેલા, હવે તમે છુપાઈ શકશો નહીં. હવે જેમ નચાવું ને મારા હાથમાં આવ્યો છો, ધારું એમ તમને નચાય. એવા વશ કરી લઈશ ને, એવા વશીકરણનો મંત્ર ફૂકી દઈશ ને, હિપ્નોટિઝમ કરી દઉં. કા પરમધામમાં તમે કરતા, અત્યારે હું કરી દઈશ હિપ્નોટાઇઝ. બધા સુંદરસર જોતા રહે. લે આ તો ઇન્દ્રાવતીથી આઘાત નથી જાતા, કોણ જાણે એને હું ભૂરકી કઈ કર્યું કા? ઇન્દ્રાવતીને કે એકાંતમાં હાથ આવ્યા છો, હવે મારું બળ જોજો. હવે તમે જરાય મારથી જુદા ન થાય ને એવા તમને બસ કરી લે કે ન કરી લે? નહીં કરે. અનેક વાસનાઓ તમે ઓળખ્યો, પણ મેં ઓળખ્યો ધામ ધન. તે મોસું ટાણા ઘણું એ કીધા, પણ મેં જીત્યો બીજ ઘણી. કેટલી સરસ મજાની ચોપાઈ છે. તમે તો જામનગરમાં વાસના પરખતા ને, કોને પરખતા? તારી અંદર આ વાસના, તારી અંદર આ, તારી. તમે વાસનાને ઓળખવાનું કામ કરતા, મેં તો તમને ઓળખ્યા. જો અનેક વાસનાઓ તમે ઓળખો, પણ મેં ઓળખ્યો. હા, મેં તમને બરાબર ઓળખી લીધા. તમે મને દૂર રાખવાનો પ્રયત્ન તો બહુ કરી લીધો ને, પણ મેં જીત્યો વિધ ઘણી. પણ મેં તો ગમે એમ, તમે મારી બહુ પરીક્ષાઓ લઈ લીધી, પણ તમને મૂક્યા નહીં. વિચાર કરો કેટલી રીતે મેં તમને વારંવાર
જીતી લીધા છે કે નહીં? જીતા કે નહીં? હવે આગળ કે 14 ભવન જે સુખજીએ મથ્યા અને વળી પડદે મથ્યા બ્રહ્માંડ ગીત. તેમાં સાર બહુ સરસ છે. તેનો સાર તમે પ્રગટ કરી દે સાથને દીધો રૂડી. તેમાં સાર હું તમતણો મથ્યા, તેનો સાર મેં લીધો આધાર. હું ધણિયાણી શ્રી ધામ ધણીની મેં જીત્યો અનેક વાર. આ ઉદાહરણ આપ્યું. 14 ભવન જે સુખજીએ મથ્યા. જોજો સુખજીએ 14 ભવન મથ્યા તો બધાયનો સાર હું કાઢ્યો? ભાગવત. બધું મથ્યું ને, બધાનું મંથન કરીને છેલ્લે ભાગવત કેટલું નહીં આખા સંસારે. અને એમાં કયું? બ્રજ અને રાસ. વળી પડદે મથ્યા બ્રહ્માંડ થી આવ્યું ને. જો પેલા મંથન કર્યું 14 લોક બ્રહ્માંડ બધા શાસ્ત્રોમાંથી ભાગવત શાસ્ત્ર મોટું. પછી ભાગવત ની અંદર મથ્યા તીત એટલે બ્રજ ને રાસ ની જે લીલા થઈ એ થઈ કે નહીં? તેમાં સાર હું તમતણો આપણે સોરી તેનો સાર તમે પ્રગટ કરી દે. આગળની ચોપાઈ વિચાર છે ને, એનો સાર તમે પ્રગટ કર્યો ને તારતમ આવ્યો ને સાથને દીધો રૂઈ. આ સુંદર સાથ ને આપ્યું. હવે જોજો તમે સાર આપવાનું છે. તેમાં સાર હું તમતણો મથ્યા. તમે આખા ગામને સાર આપ્યો જામનગર ની અંદર, પણ એ બધા સાર તો તમે છો. બધાનો સાર હું ધણીએ જ કરાયું ને બધું. તો ઓળખવાના કોને? તમે શાસ્ત્રોના સાર ને બ્રજરાસને ખોલીને મારી સામે મૂકી દીધો, પણ મેં તો તમારા હૃદયમાં એન્ટ્રી. આ બધાનો સાર કોણ? એમાં સાર હું તમતણો મથ્યા. તેનો સાર લીધો. આ બધાના સારના સાર પણ કોણ છે? તમે જ છો ને. હું ધણિયાણી શ્રી. અરે હું તો તમારી ધણિયાણી. મારે ગામને જીતવાની જરૂર નથી. હું તો કોને જીતું? એક સાથે સબ સાથે તમને જીતી લઉં ને એટલે આપણો બેડો પાર. મેં જીત્યો અને સાથ હું તો જે ઇન્દ્રાવતી પાસે વાલે પૂરી તેની આસ. સકળ મનોરથ પૂર્ણ થયા રે ફળિયા તે રાસ ને પ્રકાશ. તો જો ઇન્દ્રાવતી પાસે જે સાથ છે ને જામનગરમાં, અને અહીંયાના બે ભાઈ, આ જેટલા પણ સાથ છે એ બધાના મનોરથો પૂરા થશે કે નહીં? વાણી અવતરિત થવાની છે. થશે કે નહીં? બધાને લાભ થવાનો છે કે નહીં? હે તો વાલાજી બધાની આશા પૂરી કરી. વીરો થઈ ગયો છે, અંદર આવીને બિરાજમાન થઈ ગયો. હવે બધાના મનોરથ પૂરા થવાના છે. થાય કે ન થાય? સકળ મનોરથ પૂરણ થયા. બોલો ફળિયા તે રાસ ને પ્રકાશ. રાસ નો ખુલાસો થયો અને નવતનપુરીમાં લીલા કરવા વાળું જે સ્વરૂપ છે ને અત્યારે પોતાની અંદર આવીને બિરાજમાન થઈ ગયું. તો નવતનપુરી ની અંદર લીલા કરવા વાળું સ્વરૂપ સાક્ષાત ધામ ધણી હતા. એ પણ હવે જાહેર થઈ ગયું. પોતાને ખબર પડી કે સાક્ષાત ધણી એવા હતા, પણ હવે ઓળખાણ થઈ. અને પછીના જે પ્રકરણો છે એ પાછલા સાથ એટલે બ્રજની અંદર જે વીરો થયો હતો ને, જેની ઉપર સવાર થઈને આપણે લીલા કરી હતી, તો ઈ સખીએ જે પછી વીરો કર્યો છે ને એની સાથે આપણા વીરોને સરખાવે છે. એ વીરો આપણે જાણવો જરૂરી છે. એટલે ઈ જે વીરો છે એ આપણે આવતીકાલે ચર્ચા કરશું. પછી હબસામાં જે ઘટના ઘટે છે, વાણી અવતરણ થાય છે એ, અને પછી બહાર નીકળે એટલે જેણે ષડયંત્ર કર્યું એની માફી માગે ને, પછી બિહારીજી પાસે વાણી થાય ને, પાછી વાણી ક્યાં માળીએ મુકાઈ જાય ને, પછી ક્યાં જાય? આવું બધું થાય. લે મેં તો આવી ને અત્યારે જ કહી દીધું 2 મિનિટ. ચાલો. અંગ ઉત્કંઠા मेरे करना ये सतवाणी देव जो इनको इन सार में सो में निर्णय ये सुख देवु तो में अंगना जब ये सुख अंग में अब छूट जाए आयो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा कि जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे। अब अक्षर के पार में सकल आउत प्रेम की सीनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर। चलो फिर बोलिए।